नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो उवज्झायाणं नमो लोके सव्वसा मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो मङ्गलं कुन्दकुन्दाद्यो जयधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं जीवं जीवं दव्वं जिणवरवसहेण जेणनिदिष्टं देविन्दविन्दवन्दं वन्दे तं सर्वदा शिरसा જય જિનેન્દ્ર વિજિનેન્દ્ર ચંદ્ર નેમી ચંદ્ર આચાર્ય દ્રવ્ય સંગ્રહ આપણું ચાલી રહ્યું છે। પહેલું અધ્યાયમાં આપણે કોની વાત કરી રાજેન્દ્રજી? किसकी बात करी पहले अध्याय में? कर्म का आना और उसका रोकना, स्थिति बना, अनुभाग मत। हाँ, वो तो हमारा दूसरा अध्याय चला, राइट। पहले अध्याय में हमने किसके बारे में बात की? पहला अधिकार जो चल रहा था उसमें हाँ हाँ, द्रव्यों के बारे में बात करी, राइट। हमने जीव को जी, ढूंढने हाँ की कोशिश की, क्योंकि हमारे जो जिनवर है, जो जिनेंद्र प्रभु है, पहले तो वो स्थापना करेंगे ना कि कहाँ पे है। जीव को ढूंढना तो पड़ेगा, क्योंकि हम जी ढूंढने निकले अपने आप को, खुद की खोज हाँ चल रही है। तो हमने चार गतियों में जीवों को देखा, फिर मार्गण स्थान में देखा, गुण स्थान में देखा, छह द्रव्यों में देखा, राइट। सब जगह से छांटते छांटते हुए जीव के लक्षण पे हम आ गए। તો જીવનું जी લક્ષણ શું છે? ચેતના ચેતના, જાણવું, દેખવું, જાણના દેખના રાઈટ। અને પછી બીજા બીજા દ્રવ્યોનું પણ લક્ષણ જોઈ લીધું। એ પણ જરૂરી છે, કારણ કે આપણે हाँ ડિફરન્શિએટ કરવું છે ને, ફરક પાડવું છે, ભેદજ્ઞાન કરવું છે। તો પૂદગલનું લક્ષણ શું છે? રસ रंग वर्ण रस गंध। वेरी गुड, वर्ण रस स्पर्श गंध। फिर यस, धर्म धर्म द्रव्य का लक्षण गति हेतुत्व। गति करते, हाँ धर्म द्रव्य का लक्षण स्थिति। स्थिति हेतुत्व। आकाश द्रव्य हाँ का लक्षण अवका आना देना, राइट। और काल द्रव्य का लक्षण વર્તના परिणमन में हाँ, परिणमन, सहयोग, निमित्त होना। इस प्रकार निमित्त। हमने सब देख लिया कि छह द्रव्य के लक्षण, और मेरा लक्षण जो कि है जानना देखना, उससे मुझे अपने आप को छाटना है, क्योंकि छाटने की जरूरत कंपलसरी है, वरना मैं अपने आप को कहाँ ढूंढूंगा? जी है। खुद को ढूंढने के लिए हमारे आचार्य देव ने तो पहले सब पूरा पूरा लोक रख दिया हमारे सामने, कि पूरे लोक में आपको कहाँ कहाँ जीव दिखेगा, और बाकी सारे अन्य पदार्थ के लक्षण क्या है, और वे कहाँ दिखते हैं, उनकी संख्या क्या है, उनका जो क्षेत्र है, प्रदेश है, वो क्या है, वो सब बातें हमने कर ली। फिर हम आए दूसरे अध्याय पर। बीजा अधिकार में આપણે શેની વાત કરી? તત્વની યસ, સાત તત્વની, રાઈટ। જીવ અને અજીવનું તો પહેલા અધિકારમાં જોઈ લીધું। હવે આપણે આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, અને એડિશનલી પુણ્ય અને પાપ, એની વાત કરી રહ્યા છે। શું કામ એની વાત કરી રહ્યા છે? કારણ કે જીવ સુખની ખોજમાં છે। જીવ કોની ખોજમાં છે? સુખની ખોજમાં। સુખ યસ, જીવ હજી સુધી એને સુખ મળ્યું જ નથી। એક તો પોતાને નથી ઓળખતો, અને સુખ ક્યાં છે એ ગોતવાનું છે। તો કે જીવે તત્વમાં ગડબડી કરી રાખી છે। આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, આ પાંચ તત્વ જે છે, જે પર્યાય રૂપ છે, એમાં જીવની મિથ્યા ભ્રાંતિઓ, મિથ્યા અભિપ્રાય। પહેલા તો જીવ અજીવમાં આપણે જોઈ લીધું શું મિથ્યા ભ્રાંતિ છે। એકમેક કરીને પોતાને જોઈ રહ્યું છે, હા, જીવ અને અજીવ। અને આશ્રવમાં શું તકલીફ થઈ રહી છે જીવને? શું પ્રોબ્લેમ કરે છે? શું ભૂલ ચાલી રહી છે? ઇષ્ટનિષ્ટ માને છે,
વેરી પરમ સુખ માને છે. વેરી ગુડ, રાઈટ. પ્લસ પાપાશ્રવને ઉપાદેય માને છે. પુણ્ય આશ્રવને ઉપાદેય. પુણ્ય આશ્રવને ઉપાદેય માને છે. તો બંને જે છે આશ્રવ જે છે હે એમાં એકને સારું અને એકને ખરાબ, ખરાબ. રાઈટ. તો એ કે આ બહુ મોટી ભૂલ છે આશ્રવ તત્વ સંબંધ. બરાબર. પછી આપણે હવે આવીએ અહીંયા ભાવ આશ્રવ. ભાવ આશ્રવોના નામને આપણે જોઈ લીધું. શું છે? મિથ્યાત્વ, અવિરતિ, વિરતિ, પ્રમાદ, યોગ અને કષાય. એનાથી જ આશ્રવ આવે છે. આશ્રવ કેવી રીતે થાય છે જીવને? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. એના વગર જીવને આશ્રવ થતું નથી. નહીં, એના વગર નથી. આપણા ભાવ આશ્રવ, રાઈટ. અને પછી આપણે દ્રવ્ય આશ્રવો જોયા. દ્રવ્ય આશ્રવમાં શું જોયું આપણે? 8 કર્મ. આવે છે. 8 કર્મ, રાઈટ. દ્રવ્ય આશ્રવ. તો કે ભાવ આશ્રવના લીધે જીવને દ્રવ્ય આશ્રવ નું બંધ થાય છે. બરાબર, ક્લિયર અહીંયા સુધી? ઓકે. આ રિયલમાં જે બંધ થયું, ઓકે, જે આશ્રવ આવ્યું, તો જીવે ભાવ કર્યા માટે થયું. જીવ ભાવ કર્યા માટે થયું. જે ભાવ કરે તો થાય ને, આશ્રવ ક્યાંથી થાય? ઓકે, ભાવાશ્રવ ના હિસાબે દ્રવ્યાશ્રવ થાય. જીવે ભાવ કર્યા માટે થયું, એમ આપણે બોલવા માટે. ઓકે, અચ્છા અચ્છા. બોલવા માટે. વાસ્તવમાં તો કર્મ જે છે ને એ પોતાનું કાર્ય પોતે કરી રહ્યું છે અને જીવ પોતાનું કાર્ય પોતે કરે છે. જો હું કારણ કાર્યનો સંબંધ બાંધી લઈશ ને તો હું કર્મના આધીન થઈ જઈશ. નહીં, એ કર્મ છે એટલે જીવે કરવું એવું નથી, પણ જીવે એ સમયે કર્યું. જીવે ભાવ એ સમયે કર્યા કે જ્યારે એ કર્મનો ઉદય હતો. રાઈટ, જીવે પોતાની રીતે જ કર્યા છે, પણ એ સમયે કર્યા. એ સમયે કર્યા, પણ આપણે જરા પણ કારણ કાર્યની એ સંધિ બંનેને જોડવાના નથી. ઓકે, કારણ કે ક્યાંક ને ક્યાંક ભૂલ આપણી એ જ રહી જાય છે કે આપણે કારણ કાર્ય બાંધી લઈએ છીએ કર્મોનો અને જીવનો ભાવનો. અહીંયા મેં ભાવ કર્યું અને અહીંયા વર્ગણા ચીપકી. યસ. તો એમ છે ને ખાલી બોલવા માટે, કારણ કે જે આપણા આચાર્યજી આપણને સમજાવે કઈ રીતે, તો સમજાવવા માટે કીધું છે, બટ વાસ્તવિકતામાં કારણ કાર્ય સંબંધ છે નહીં, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કયો સંબંધ છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ. પણ એ પણ મહત્વ આપવા યોગ્ય નથી. હા, નિમિત્ત નૈમિત્તિક નું અર્થ જ એ છે કે અકારક, એનું કઈ ઇમ્પોર્ટન્ટ. ઓકે, વાય આટલું જોર આપવું પડે છે આપણને, એટલે કારણ કે બેક ઓફ ધ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડમાં હું તો એમ જ માનું છું કે કર્મની હું કઠપુતલી છું. બધાના દિમાગમાં શું ભરેલું છે ખબર છે? કે કર્મના લીધે હું દુખી છું. દુખી છું. તો એ જે ભૂલ ચાલે છે ને, અનાદિનું મિથ્યાત્વ, પ્લસ એડિશનલી અહીંયા પણ આવીને આપણે શું આજ રોજના રડીએ છીએ કે કર્મોના લીધે હું દુખી છું. તો કે એમ પ્લીઝ માનવાનું છોડી દો. આચાર્યજી વારે ઘડી કહી રહ્યા છે કે બે દ્રવ્ય વચ્ચે ક્યારે પણ કારણ કાર્યનું સંબંધ નથી પોસિબલ. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ક્યારે પણ કાંઈ નથી કરી શકવાનો, નથી કરતો, એ પોસિબિલિટી નથી. એટલે આ જે કર્મ પરિણમ્યું એ પોતાની યોગ્યતાથી, આપણે ભાવ કર્યા એ આપણા યોગ્યતાથી. ઓકે, આ મારું ઉપાદાન હતું એટલે મેં આવા ભાવ કર્યા, આ કર્મનું ઉપાદાન હતું એટલે કર્મ વર્ગના રૂપે પરિણમ. બસ આટલું એને સ્વતંત્ર જોવાનું છે. આ ભાવ એટલું એને છોડી દેવાનું છે. જો એને હું જરા પણ થોડુંક પણ માન આપીશ ને તો એ આવીને બેસી જશે. ઓકે,
તો મને એને માન આપવાનું કે નહીં આપવાનું? નહીં આપણે નહીં આપવાનું. राजेंद्र जी, क्या कर्म मुझे दुखी करते हैं? नहीं। नहीं। ओके, कर्म जरा भी हाँ, कि वो एकदम कर्म कर्म अपने खुद उनका परिणमन अपने से स्वयं से होता है वेरी गुड, राइट? तो और अपना भाव उसमें निमित्त रहते हैं। वेरी गुड, राइट? हमारे भाव ऑटोमेटिक चल रहे हैं, वो ऑटोमेटिक दो अलग अलग द्रव्य खुद खुद की काम कर रहे हैं, बस। जी इतना स्वतंत्र, इतना ब्यूटीफुल है हमारा जिनमार्ग कि हमें हर द्रव्य को खुद के परिणमन का वो खुद ही સ્વતંત્ર है। છે हाँ, और स्वतंत्र है, स्वयं સ્વતંત્ર સ્વયં કરતા છે, સ્વયં ભોગતા છે। ઓકે, હવે આપણે જઈએ ભાવબંધ અને દ્રવ્યબંધ। તો એમાં આપણે શું જોયું હતું? બંધના 4 પ્રકાર જોયા, બે જ જોયા હતા, પ્રકૃતિ, સ્થિતિ, પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. પ્રદેશ। એમાં પ્રકૃતિ ને પ્રદેશ યોગથી થાય છે, સ્થિતિ અને અનુભાગ કશાયથી। કચાયથી, કચાયથી. ઓકે, વધારે વધારે દુઃખદાયક કોણ છે? કશાયથી. કસાય સ્થિતિ અને અનુભાગ બંધ. અને અનુભાગ। કારણ કે સ્થિતિ એટલે કેટલો ટાઈમ સુધી એ રહેશે જીવ સાથે, અને એની ફલદાન શક્તિ, ઇન્ટેન્સિટી, રાઈટ? તો એ વધારે પ્રોબ્લેમેટિક કહીએ ને, હેરાન કરનારા જે છે, બે ટાઈપના બંધ। હવે આપણે જઈએ સંવર। સંવરમાં શું છે બોલો? સંવરમાં શું હોય? કર્મનું રોકાવું. રોકાવું રોકાવું, રાઈટ? તો કર્મનું રોકાવું કેવી રીતે થાય? વ્રત, તપ, સંયમ, તપશ્ચરણ આદિથી હું કર્મોને રોકીશ। નહીં, વ્યવહારથી, નહીં. વ્યવહારથી. राजेंद्र जी, हाँ जी। कर्म कैसे रुकेंगे? આત્માનુભૂતિ, શુદ્ધ આત્મજ્ઞાનથી. ઉપયોગથી, શુદ્ધ ઉપયોગથી. हाँ राजेंद्र जी, आप कहिए, आपका क्या मत है? कर्म तो अपने को अपने स्वभाव में रहना है और जो संयोग आते हैं उनको मात्र देखना जानना है। Right. उसमें अपने को न इष्ट देखना है न अनिष्ट देखना है, उसको मात्र अपन बगैर किसी अभिप्राय के देखेंगे जानेंगे तो नए कर्मों का आश्रय नहीं होगा। वेरी गुड, राइट? तो अब हम पढ़ते हैं और उसमें हमारी क्या भूल है वो भी देखेंगे। जो हमने वितराग विज्ञान में पढ़ा था, वो भूल के बारे में भी देखेंगे। वांचो तृप्ति आंटी। ગુજરાતીમાં કયો પેજ છે? 69, 69. અચ્છા પર અને દ્રવ્ય સંવરનું લક્ષણ. અન્વયાર્થ. જે આત્માના પરિણામ કર્મના આ સૌને રોકવામાં કારણ છે તે જ ભાવ સંવર છે, અને દ્રવ્ય સૌનું ન થવું તે દ્રવ્ય સંવર છે। આત્માના જે પરિણામથી કર્મ આવતા બંધ થાય તેને ભાવ સંવર, અને દ્રવ્ય સૌનું ન થવું તેને દ્રવ્ય સંવર કહે છે। ભાવાર્થ. સંવરની વ્યાખ્યા. પુણ્ય પાપરૂપ અશુદ્ધ ભાવને આત્માના શુદ્ધ ભાવ દ્વારા રોકવા તે ભાવ સંવર છે, અને તદ અનુસાર કર્મોનું આવવું સ્વયં સ્વતઃ અટકવું તે દ્રવ્ય સંવર છે। સંવરની ભૂલ. નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર જીવને હિતકારી છે, કેમ કે તે સંવર નિર્જરારૂપ છે, પણ મિથ્યા દ્રષ્ટિ તેમને કષ્ટદાયક માને છે, એ તેની સંવર તત્વ સંબંધી ભૂલ છે। સંવર તત્વમાં અહિંસાથી રૂપ શુભાશ્રવને સંવર માને છે, પરંતુ એક જ કારણથી પુણ્યબંધ પણ માનીએ તથા સંવર પણ માનીએ એમ બને નહીં। પ્રશ્ન. મુનિને એક કાળમાં બે ભાવ થાય છે, ત્યાં તેમને બંધ પણ થાય છે તથા સંવર નિર્જરા પણ થાય છે, તે કેવી રીતે? એ ભાવ મિશ્ર રૂપ છે, કંઈક વિતરાગ થયા છે તથા કંઈક સરાગ થયા છે। ત્યાં જે અંશ વિતરાગ વડે થયો છે તે તો સંવર જ છે, તથા જે અંશ સરાગ રહ્યો છે તે વડે બંધ છે। મિશ્ર ભાવથી બે કાર્ય તો બને, પણ એક પ્રશસ્ત રાગથી પુણ્યાશ્રવ પણ માનવો તથા સંવર નિર્જરા પણ માનવા એ ભ્રમ છે। મિશ્ર ભાવમાં પણ આ સરાગતા છે અને આ વિતરાગતા છે એવી ઓળખાણ સમ્યક દ્રષ્ટિને જ હોય છે, તેથી તે અવશેષ સરાગ ભાવને હે રૂપ શ્રદ્ધે છે, પણ મિથ્યા દ્રષ્ટિની એવી ઓળખાણ નથી, તેથી તે સરાગ ભાવમાં સંવરના ભ્રમથી પ્રશસ્ત રાગરૂપ કાર્યોને ઉપાદેય રૂપ શ્રદ્ધે છે। બીજું, ચારિત્ર ગુણની મિશ્ર અવસ્થા સંબંધે. ચારિત્ર ગુણનો એવો સ્વભાવ છે કે ચોથા ગુણ સ્થાનની તેની આંશિક શુદ્ધિ અને આંશિક અશુદ્ધિ હોય છે,
આવી દશા 10મા ગુણસ્થાનના અંત સુધી રહે છે. યથાખ્યાત ચારિત્ર પ્રગટતા આ મિશ્ર દશા રહેતી નથી. ચોથું, ચારિત્ર ગુણની શુદ્ધ અવસ્થા વિશે. ચોથે ગુણ સ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર અનંતાનુબંધી કસાયનો અભાવ થતા થાય છે. પોઝ, રાઈટ? તો સંવરની વ્યાખ્યા શું છે? પુણ્ય અને પાપ આ બંને કેવા ભાવ છે? અશુદ્ધ ભાવ. આશ્રવ ભાવ છે. એ છે. વેરી ગુડ. આશ્રવ ભાવ છે, અશુદ્ધ ભાવ છે, હેય છે, રાઈટ? તે આત્માના શુદ્ધ ભાવને રોકે છે. શું ના, શુદ્ધ ભાવ દ્વારા નહીં. રોકવા. આ જે પુણ્ય ને પાપ જે ભાવ છે ને, એ શુદ્ધ ભાવને નથી થવા દેતો. બરોબર છે. બરાબર? તો એ કારણ બરાબર બરાબર. પુણ્ય ને પાપ ભાવ કન્ટિન્યુઅસ ચાલી રહ્યા છે, એ શુદ્ધ ભાવને થવા દેતું નથી. તો આ જે શુદ્ધ ભાવ જ્યારે થાય છે ત્યારે આ નથી થતા શુભ અને અશુભ. શુભ અશુભ ભાવ. તો આ જે સારો જે શુદ્ધ ભાવ છે ને, આ કારણ, આ જે ભાવ કહેવાય એને કહેવાય ભાવ સંવર. જે શુદ્ધ ભાવ થયો તેને કહેવાય ભાવ સંવર. અને એનાથી આ જે પુણ્ય ને પાપ ભાવને રોકવું, રોકાઈ ગયા ને, નહીં આવ્યા, હા. તેને કહેવાય ભાવ સંવર. ખરાબ ભાવ ન આવ્યા ત્યારે, રાઈટ, તેને કહેવાય ભાવ સંવર. હવે આ ટાઈમ પર જ્યારે જીવ શુદ્ધ ભાવમાં હોય છે તો ઓટોમેટિકલી પુણ્યના કર્મ કે પાપના કર્મ જીવની સત્તામાં આવતા નથી. જે કર્મનું નહીં આવવું તેને કહેવાય દ્રવ્ય સંવર. સંવર. રોકી નાખવું, દરવાજો બંધ કરી નાખવું. ઓકે, દરવાજાને બંધ કરવું તેને કહેવાય સંવર. હવે સંવર તત્વ સંબંધી શું ભૂલો છે આપણી? શું આપણને લાગે ખબર છે? ઓહો, નિશ્ચય સમ્યક દર્શન ચારિત્ર તો જીવને હિતકારી છે, પણ હું શું માનીશ? દુઃખકારી, દુઃખદાયક. દુઃખકારી છે. કષ્ટદાયક માન. બોલો આંટી, તમે કઈ બોલતા હતા? ફરીથી બોલો ને આ લાઈન. Yes. નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર છે ને, એ એકચ્યુઅલમાં તો એ હિતકારી છે, સુખદાયક છે. હા. પણ જીવ છે ને એનાથી ડરે છે અને એને દુઃખકારી માને છે. એને શું લાગે છે કે એનાથી જીવને કષ્ટ થાય છે. આપણી પણ કારણ કે એમાં વિતરાગતા છે એટલે ડર લાગે છે. હા, કારણ કે જીવને છે ને રાગમાં પ્રેમ પડ્યો છે. હા. પણ જીવને રાગ ગમે છે, બહારના પદાર્થોમાં સુખ બુદ્ધિ છે, તો એને છે ને ડર લાગે. એને એક તો જો આપણે મુનિરાજને જોઈએ ને, તો આપણે ઘણી વાર વાત થઈ છે કે આપણી શું શબ્દ આવી જાય? બિચારા મુનિરાજ. બિચારા. હા, બિચારા કેટલું સહન કરે છે. શું સહન કરે છે. તો આજે આપણી ભૂલ ક્યાંથી થઈ? બિચારા કીધું એટલે કે દેટ મીન્સ કે હું શું માનું છું કે આજે મુનિ દશા છે એ કષ્ટદાયક છે, રાઈટ? તો એ બરાબર. ભૂલ. એ તો પોતાના આનંદમાં મસ્ત છે અને હું આનંદને નથી સમજતી. મને તો સુખની પરિભાષા જ નથી ખબર. માટે જે સુખ એકચ્યુઅલમાં ભોગવી રહ્યા છે એને હું કષ્ટદાયક માનું છું. એટલે આ થઈ મારી સંવર તત્વ સંબંધી પહેલી ભૂલ. બરાબર. બીજી ભૂલ એ કે આ જે અહિંસા આદિ જે શુભ આશ્રવ છે, આશ્રવ છે, જો પુણ્યના ભાવ છે, વ્રત, તપ, દયા, દાન, ભક્તિ, સ્વાધ્યાય, પૂજન, તીર્થયાત્રા, જેટલા પણ શુભ ભાવ છે ને, એ એને સંવર એકચ્યુઅલી માને છે. પુણ્યના આશ્રવ છે. એને હું શું કરી? હા, એને હું સંવર માનું છું. સંવર માનું છું. એને હું સંવર માનું છું, ધર્મ માનું છું. એને ધર્મનું કારણ, સંવરનું કારણ, તો એ કે તારું બધી ગડબડ ગોટાળા ચાલુ થઈ ગયા. કારણ કે એક જ ભાવને આશ્રવ પણ કીધું અને એ જ ભાવને સંવર પણ કીધું. કેવી રીતે તમે જ પોતાને જાતને કોન્ટ્રાડિક્ટ કરો છો? તમે જ બરાબર. જાતને સમજી નથી શકતા, રાઈટ? તો કે એ રીતના ના હોય. તમે પેલા ક્લેરિટી રાખો કે કયું તત્વનું શું મિનિંગ છે. કાં તો પુણ્ય ધર્મ હોઈ શકે, કાં તો પુણ્ય બંધ હોઈ શકે. ઓકે, કાં તો એ પુણ્ય મોક્ષ માર્ગમાં હોય અને કાં તો ના હોય. બેવ સાઈડ તમે નહીં રાખો એને. કે બરાબર.
કહો છો તો તમારી ભૂલ છે. તો એ જ ભૂલ આપણે કરી રહ્યા છે કે પુણ્યને આપણે સંવરનું કારણ માની રહ્યા છીએ, જ્યારે કે પુણ્ય તો આશ્રવનું કારણ છે, રાઈટ? તો ઇટ ઇઝ નોટ પોસિબલ. તો આ છે આપણી ભૂલ. આપણે પોતા ઉપર ચેક કરવાનું છે, બીજા ઉપર નહીં. મારે મારી જાતને ચેકિંગ કરવાની છે કે મને શું સાચેમાં આવી ફિલિંગ આવે છે, તો એના ઉપર આપણે હવે વર્કિંગ કરવાની છે. બસ સિમ્પલ સી વાત. બરાબર. પછી અહીંયા કહે છે કે મુનિરાજને એક જ કાળમાં બે ભાવ કેવી રીતે હોય? કારણ કે મુનિરાજને 28 મૂલગુણનું પાલન કરે છે, સમિતિઓ છે, ગુપ્તિઓ છે, 6 આવશ્યક છે, રાઈટ? કેટલું બધું છે. 5 ઇન્દ્રિય વિજય છે, 5 મહાવ્રત છે. હા, તો એ કહે કે આ જે બહારની શુભ ક્રિયા છે તે કોનું કારણ બનશે? પુણ્યનું યસ, પુણ્યનું, આશ્રવ, પુણ્યનું. રાઈટ? હા. અને અંદરમાં જે શુદ્ધ પરિણતિ છે તે કોનું કારણ બનશે? સંવરનું. વિતરાગતાનું. સંવાદનું કારણ બનશે. વેરી ગુડ, રાઈટ. બસ ક્લેરિટી આવી ગઈ છે આપણા બધાને. ઓકે. તો એક સાથે બે હોઈ શકે કે ના હોઈ શકે? હોઈ શકે. હોઈ શકે એવું, હોઈ હોઈ શકે. શકે. હોઈ શકે. ઓકે. અંદર જેટલી પણ શુદ્ધ પરિણતિ છે એટલું એ જીવને સંવરને એટલા અંશે સંવર થશે અને બાકીના અંશે એને બંધ થશે. બાકીનું જેટલે પણ, કારણ કે આપણે 4 ટાઈપના કશાય છે ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંચોલન. તો એક કશાય ગઈ તો એટલું જીવને સંવર નિર્જરા છે, આટલી ગઈ તો આટલું છે, આટલી ગઈ તો આટલું છે, આ ગઈ તો વિતરકતા. ઓકે. તો આપણે બેલેન્સ કરીને જ બધું સમજવાનું છે, કારણ કે આપણા મનમાં હવે કોઈ પણ એક પણ મિથ્યાત્વની શંકા ન રહી જવી જોઈએ. ઓકે. હવે અહીંયા ચારિત્ર ગુણની મિશ્ર અवस्थામાં શું કીધું કે ચારિત્ર गुण का ऐसा स्वभाव है कि चौथे गुणस्थान से उसके आंशिक शुद्धि और आंशिक अशुद्धि, જે આપણે હમણાં વાત કરી, હા, હા. અને આંશિક અશુદ્ધિ, હા, અનંતાનુબંધી ગઈ એટલી શુદ્ધિ, આ 3ની અશુદ્ધિ. તો કે એ પોસિબિલિટી છે અને 10મા ગુણસ્થાન સુધી ચાલશે. 10મા ગુણસ્થાન સુધી જીવ હજી રાગ અવસ્થામાં છે, એટલે એને છે કોમ્બિનેશન ચાલશે. મુનિ અવસ્થામાં પણ મુનિરાજને આવે છે ને, આપણા માટે આ બધા ગ્રંથો તો મુનિરાજે જ લખ્યા છે, લખ્યા છે. તો એ એમને અશુદ્ધિ, આંશિક અશુદ્ધિ થઈ, રાગ ભાવ થયું કે આ બધા જીવોનું થાય. પણ મુનિરાજ ની અંદર લખવાનો ભાવ બી આવે ને તો એને તકલીફ અંદરથી આમ રૂસતું નથી. હા, કારણ કે હે બુદ્ધિથી લખે છે. એમને ખ્યાલ છે કે આ મારે એકચ્યુઅલમાં સુખમાં બાધક છે, રાઈટ? પણ એવા ભાવ આવ્યા વગર રે નહીં. બોલો. રહેતા નથી. કારણ કે આ જે જીવ મોક્ષ માર્ગમાં નીકળ્યો છે તો એના શુભ ભાવ પણ ઉત્કૃષ્ટ હોય. તો એ જ્યારે શુભ ભાવમાં હોય ને તો એને પાપનું પાપ કર્મ છે ને એ ખરી જાય અને પુણ્ય કર્મ બંધાતા જાય. જ્યારે આ જીવ છે ને શુભ ભાવમાં છે, હા, તો એ હા. શુભના ભાવમાં એને પાપ પ્રકૃતિનો બંધ જ નથી. ત્યારે એને શુભ 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 પ્રકૃતિનો જ બંધ થયા કરે છે. એટલે એ એવી ખૂબી છે. નહીં પણ એ તો ઉપર ઉપર ચડી રહ્યા છે તો પાપ તો ઓટોમેટિક ઘટતા જ જશે, ધીરે ધીરે વયા જ જશે. એટલે સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ જે થાય છે ને એ કર્મોમાં આવા જે સમ્યક દ્રષ્ટિ જીવો છે ને એમનું બધું જ પુણ્યના ખાતામાં બધું જતું જાય છે. ઓકે. ઓકે, ચલો અહીંયા પછી હું આગળનું નથી લઈ રહી, એકવાર તમે લોકો વાંચી લેજો. ઓકે. તો અહીંયા ખાલી એટલું કીધું છે કે જ્યારે જીવ સમ્યક દ્રષ્ટિ બને છે તો એને 41 પ્રકૃતિનું સંવર સ્ટાર્ટ થાય છે. 41 કર્મ પ્રકૃતિ છે ને એનો બંધ નથી થતો. હા, એનું સંવર ચાલુ થઈ જાય છે, રાઈટ? બંધ થતું નથી, રાઈટ? ઓકે, હું તો તમને આ ફિગર પૂછતી હતી ને કે કેટલો ફિગર છે, મને રાઈટ. 41 ને બદલે 47 મારા ખ્યાલમાં હતું. મને ધ્યાન નહોતું નંબર આંકડા. મને આઈ એમ વેરી બેડ વિથ હા, એન્ડ ઇવન મારું યાદ રહેવામાં પણ મને છે ને ઘણીવાર શબ્દો આવતા જ નથી. થાય એવું. મને તો ઘણી વાર શું મોટે ભાગે શબ્દો વયા જાય છે. અંદર આમ થાય ઉકળે પણ બહાર ન નીકળે. હા, એટલે કે ભાવ ખ્યાલ હોય પણ શબ્દો નથી આવતા. ઓકે, ચલો હવે આપણે જઈએ ભાવ સંવરના ભેદ. વાંચો પ્રીતિ આંટી. ભાવ સંવરના કયા કોઈ પર
74. હા. વ્રત સમિતિ અને ગુપ્તિ ધર્મ અનુપ્રેક્ષા પરિસહજય અને ઘણા ભેદવાળું ચારિત્ર એ જાણવા. વ્રત સમિતિ ગુપ્તિ આ ગાથા સંવર અધિકારની છે, માટે અહીં નિશ્ચય વ્રત, નિશ્ચય સમિતિ, નિશ્ચય ગુપ્તિ સમજવા. વ્યવહાર વ્રત સમિતિ ગુપ્તિવાળા 45માં કહી છે તે તો આશ્રવ છે. નિશ્ચય વ્રત નિશ્ચય વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ નીચ આત્મત્વની ભાવનાથી ઉત્પન્ન સુખામૃતના આસ્વાદરૂપી બળથી સમસ્ત શુભાશુભ રાગાદી વિકલ્પથી નિવૃત્તિ તે વ્રત છે. નિશ્ચય સમિતિ અભેદ અનુપચાર રત્નત્રય રૂપી માર્ગે પરમ ધર્મી એવા પોતાના આત્મા પ્રત્યે સમ્યક ઇતિ અર્થાત પરિણતિ તે સમિતિ છે, અથવા નીચ પરમ તત્વમાં લીન સહજ પરમ જ્ઞાનાદિક પરમ ધર્મોની સહિત તે સમિતિ છે. નિશ્ચય ગુપ્તિ નિશ્ચયથી સહજ શુદ્ધાત્મ ભાવના લક્ષણ ગૂઢ સ્થાનમાં સંસાર કારણ રાગાદીના ભયથી સ્વાત્મામાં ગોપન તે ગુપ્તિ છે. પ્રચ્છાદન જંપન પ્રવેશન રક્ષણ તે ગુપ્તિ છે. નિશ્ચય ધર્મ નિશ્ચયથી સંસારમાં પડતા આત્માને ધારણ કરે તેવી વિશુદ્ધ જ્ઞાન દર્શન લક્ષણ નિજ શુદ્ધાત્માની ભાવના તે ધર્મ છે. પદાર્થ ઇષ્ટ અનિષ્ટ ભાસતા ક્રોધાથી થાય છે, ત્યારે તત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઇષ્ટ અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયં ક્રોધાદી ઉપજતા નથી, અને ત્યારે જ સાચો ધર્મ થાય છે. નિશ્ચય ધર્મ તો વિતરાગ ભાવ છે. નિશ્ચય અનુપ્રેક્ષા જેવો પોતાનો તથા શરીરાદિકનો સ્વભાવ છે તેવો ઓળખી ભ્રમ છોડી તેને ભલા જાણી રાગ ન કરવો તથા બુરા જાણી દ્વેષ ન કરવો, એવી સાચી ઉદાસીનતા અર્થ અનિત્યાદિનું યથાર્થ ચિંતન કરવું એ જ સાચી અનુપ્રેક્ષા છે. નિશ્ચય પરિસહજય દુઃખના કારણો મળતા દુઃખી ન થાય તથા સુખના કારણો મળતા સુખી ન થાય, પણ જ્ઞેય રૂપથી તેનો જાણવા વાળો જ રહે એ જ સાચો પરિસહજય છે. નિશ્ચય ચારિત્ર નિશ્ચયથી તો નિષ્કષાય ભાવ છે તે જ સાચું ચારિત્ર છે, જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે તે આત્મા પોતામાં જ જ્ઞાન સ્વભાવમાં નિરંતર ચરતો હોવાથી વિચરતો આચરણ કરતો હોવાથી ચારિત્ર છે, અને ચારિત્ર સ્વરૂપ વર્તતે થકો પોતાને જ્ઞાન માત્રને ચેતતો હોવાથી પોતે જ જ્ઞાન ચેતના છે. ચારિત્ર તે ખરેખર ધર્મ છે. ઓકે, પાપ જો એકચ્યુઅલમાં છે ને આપણે સંવરના શું કારણો લીધા? વ્રત સમિતિ ગુપ્તિ ધર્મ અનુપ્રેક્ષા પરિસહજય અને ચારિત્ર. ચારિત્ર. આ છે સંવરના કારણ. પાછું કહું છું, શું કીધું? વ્રત સમિતિ ગુપ્તિ અનુપ્રેક્ષા પરિસહજય અને ચારિત્ર એ સંવરનું કારણ છે. તો જે મેં ઉપવાસ કર્યા, જે મેં સમિતિ પાડી, ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, આદાન નિક્ષેપણ, ઓકે, મેં જે ગુપ્તિઓ પાડી, મન વચન કાયની, મેં જે 12 ભાવના જે કરી એ, પછી હું જે સહન કરું છું તે પરિસહજય, અને અનેક ભેદવાળા જે ચારિત્ર આદિ પાડું છું તેનાથી જીવને સંવર થાય છે. ના, વ્યવહારથી વ્યવહારથી થાય છે. વેરી ગુડ. કારણ કે એ બધી તો શરીરની ક્રિયા છે, રાઈટ? બરાબર. એ બધી ક્રિયાથી શુભ આશ્રવ થાય છે. શું થાય છે? શુભ. શુભ આશ્રય. રાઈટ? તો અહીંયા કહે છે કે વાસ્તવમાં તો નિશ્ચય વ્રત, નિશ્ચય સમિતિ, નિશ્ચય ગુપ્તિ, આમાં અહીંયા આપણે સમજવું સંવરનું કારણ. ઓકે, તો એનું અર્થ શું છે નિશ્ચયનું? તો અહીંયા હરેકમાં લખ્યું છે કે નિશ્ચય સે તો विशुद्ध ज्ञान दर्शन स्वभाव निज आत्म तत्व की भावना से, ઓકે, પોતાનામાં જ્યારે જીવ લીન રહે છે ત્યારે જે સુખ ઉત્પન્ન થાય છે અને શુભાશુભ ભાવ નથી પેદા થતા, રાગાદી ભાવ નથી પેદા થતા, તેને જ કહેવાય નિશ્ચય વ્રત. બરાબર. પોતામાં તેને કહેવાય વ્રત, નિશ્ચય વ્રત. અને ઓટોમેટિકલી અશુભ ભાવોની ઉત્પત્તિ ન થવી, તો તેને કહેવાય વ્રત. ઓકે, પછી નિશ્ચય સમિતિ એટલે કે
સમિતિ એટલે કે પરિણમન કરવું, પરિણમવું. તો કે જ્યારે અભેદ અનુપચાર રત્નત્રય રૂપી માર્ગમાં પરમ ધર્મી એવા આત્મામાં જ્યારે આપણે પરિણમિત થઈએ, એમાં જ ચર્યા કરીએ, તો તેને કહેવાય રિયલ સમિતિ. ओके, परम ज्ञान यस. अथवा निज परम तत्व में लीन सहज ही परम ज्ञान आदि परम धर्मों में लीन रहना, मिलन होना, संगठन होना, તેને કહેવાય સમિતિ. ઓકે, અને ત્યારે ઓટોમેટિકલી 12માં જીવને સહજ એવા પરિણામ આવે કે મારે જોઈને ચાલવું, હિતમિત પ્રિય વચન બોલવું, વસ્તુઓ રાખવી ઉપાડવી તો જોઈને, મલમૂત્ર અગર અમારે ક્યાંક ચાલે રાખવું હોય તો જોઈને, એવી રીતે ઓટોમેટિક એવા ભાવ આવે, કોઈ કહેતું નથી. તો આ જે બહારની ક્રિયા છે ઓટોમેટિકલી આની સાથે બેલેન્સ પૂર્વક ચાલે છે. એ ચાલ્યા વગર રે નહીં, બેફામ રીતે નહીં વર્તે આ જીવ. આપણને છે ને બહારની ક્રિયાઓ દેખાય, વિદ્યા સમિતિ, ભાષા સમિતિ, એ આપણે કોપી એટલે ઓટોમેટિક થઈ જાય. આપણા ભાવમાં વિશુદ્ધિ આવે તો પછી વ્યક્તિ થઈ જાય. ઓટોમેટિક થાય. આપણે પછી આપણો બિહેવિયર ચેન્જ થઈ જાય, અને બિહેવિયર ચેન્જ થયા વગર રે નહીં. બટ ઓકે, અહીંયા આ છે અને અહીંયા આ હશે, બટ એવું નથી કે અહીંયા આ છે તો અહીંયા આ હોવું જ જોઈએ. ઓકે, બહારમાં ક્રિયાઓ છે પણ અભિપ્રાયમાં ગડબડી હોઈ શકે છે. હોઈ શકે. રાઈટ, ક્લિયર. બટ અંદરનો અભિપ્રાય ક્લિયર હોય તો એના જીવનમાં સદાચારી દેખાશે જ. રાઈટ. સદાચારી ન દેખાય તો આ નથી, એ સમજી જ લેવાનું. ઓકે, કમ્પલસરી છે. પછી ગુપ્તી શું કીધું કે સહજ શુદ્ધાત્મ સ્વભાવના લક્ષણમાં ગુણ સ્થાનમાં રહેવું. ઓકે, સંસાર કારણ રાગાદી કે ભય છે, એટલે રાગાદીના ભયથી પોતામાં રહેવું, ગોપવવું, તેને કહેવાય ગુપ્તી, રિયલ ગુપ્તી. અને ઓટોમેટિક ત્યારે જ્યારે જીવ શુદ્ધ અવસ્થામાં હોય ને, તો એના મન વચન કાંઈ ની કાંઈ પ્રવૃત્તિ જ ના ચાલતી હોય, કારણ હોય તો ધ્યાન અવસ્થામાં ઓટોમેટિક એને મન વચન કાંઈ ની પ્રવૃત્તિ ના. પછી નિશ્ચય ધર્મમાં શું કીધું કે નિશ્ચય સે સંસાર में गिरते हुए आत्मा को जो धारण करे, જે સંસારમાં પડી રહ્યો છે અને આપણને કોઈ હાથ પકડી લે, રાઈટ, એવા વિશુદ્ધ જ્ઞાન દર્શન લક્ષણ વાળા નિજ શુદ્ધાત્માની ભાવના, તેને જ ધર્મ કહેવાય. ઓકે, એટલે કે પોતાનામાં રહેવું, શુદ્ધ ભાવ, તેને ધર્મ. પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટપણા ન ભાસવું, એટલે ઓટોમેટિક કશાય ન થાય. ओके, तब तत्व ज्ञान के अभ्यास से कोई भी इष्ट अनिष्ट नहीं भासेगा, तो क्रोध आदि उत्पन्न नहीं होगा, तभी तो सच्चा धर्म प्रकट होगा. એટલે પાછું આપણને ક્યાં દોરી ગયા? શુદ્ધ ભાવ ઇઝ ઇક્વલ ટુ ધર્મ, શુદ્ધ ભાવ ઇઝ ઇક્વલ ટુ સમિતિ, શુદ્ધ ભાવ ઇઝ ઇક્વલ ટુ વ્રત, શુદ્ધ ભાવ ઇઝ ઇક્વલ ટુ પરિચય, શુદ્ધ ભાવ ઇઝ ઇક્વલ ટુ અનુપ્રેક્ષા, શુદ્ધ ભાવ ઇઝ ઇક્વલ ટુ ચારિત્ર. ઓકે, વારે ઘડી એ જ કે છે જીનવાણીમાં. ઓકે, પછી અહીંયા અનુપ્રેક્ષામાં શું લીધું? શરીર ખરાબ છે, શરીરમાં રહેવા લાયક નથી, શરીર આમ શરીર તેમ, એમ કરવાનું ના, નહીં. તો પણ આપણે તો કહે છે ને કે શરીર તો અશુચિ છે, શું એ તો વ્યવહાર માટે કહે છે આપણને, છોડવા સમજાવવા માટે માટે આપણને કહ્યું છે. શરીરનું જે એકત્વપણું છે એ છોડવા માટે કહ્યું છે કે અશુચિ છે. એનું હા. મમત્વ છોડવા માટે. મારે તો એનાથી ઘૃણા જ કરવાની ને. ના, ઘૃણા કરવાની જરૂર નથી, ખાલી મમત્વ છોડવાનું છે. એનો જે વસ્તુનો વેરી ગુડ આંટી, કે જે સ્વરૂપ છે એને સમજી લેવાનું. ઓકે, જે સ્વરૂપ છે, સ્વભાવ છે, એ જ સમજવાનું છે, અને એનો સ્વભાવ સમજીને એને એક્સેપ્ટ કરવાનું છે, બસ આટલી જ. ન એનાથી પ્રેમ, ન એનાથી દ્વેષ. Yes. જીનવાણી ક્યારે પણ કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રવ્ય પ્રત્યે રાગ કે દ્વેષ કરાવતી નથી. આપણે પોતાની માન્યતાથી આપણું ન ચાલતું હોય ને ત્યારે એમ મારું કોઈ સાંભળતું નથી એટલે હું વિતરાગી, એમ નથી કે મારે હવે કોઈ સાથે મોહ નથી, એમ નહીં, એમ નથી. ઓકે, તો અહીંયા કહે છે कि जैसा अपना तथा शरीर आदि का स्वभाव है, उसे जानकर ब्रह्म छोड़कर उन्हें भला
मानकर राग नहीं करना और बुरा मानकर द्वेष नहीं करना. એવી એને જ કહેવાય સચ્ચી ઉદાસીનતા. ઉદાસીનતાનો અર્થ છે ન રાગ થવું ન દ્વેષ થવું, રાઈટ. અનિત્ય આદि ભાવના કા યહી યથાર્થ ચિંતન, તેને જ કહેવાય સાચી અનુપ્રેક્ષા. વસ્તુનો જે સ્વભાવ છે તેને સમજવો એટલે ઓટોમેટિક રાગ છૂટી જાય, જેમાં બરાબર. એકત્વ છે. બસ શરીરનું ગુણ જ છે ને, સડવું ગળવું માંદ કે થાવું, બધું જ છે. એ સમજી લીધું આપણે. આટલું જ છે. એનો જે સ્વભાવ એ સમજવું એટલે જે આપણે જેનો જે સ્વભાવ હોય ને એને સમજી જઈએ ને પછી એને આપણે છેડખાની ના કરીએ વધારે, રાઈટ. સ્વીકાર થઈ ગયું હોય કે આ એનું નેચર છે, બરાબર. પછી પરિસહજય શું કીધું? दुख के कारण मिलने पर दुखी न हो तथा सुख के कारण मिलने पर सुखी न हो. ज्ञाता दृष्टा, ओके, ज्ञाता दृष्टा रह जाना, घने रूप से उनका जानने वाला ही रहे, તેને કહેવાય પરિસહજ. ઓકે, દુઃખના કારણો મળવાથી જીવ દુઃખી ના થાય અને સુખના કારણો મળવાથી જીવ સુખી ના થાય. બેઝિકલી પરમાં જે સુખ બુદ્ધિ છે ને એના ઉપર પ્રહાર કર્યું છે, કારણ કે વસ્તુ તો વસ્તુ છે. ઓકે, પછી નિશ્ચય ચારિત્ર એટલે શું? નિશ્ચય ચારિત્ર એટલે કે નિશ્ચય છે તો નિષ્કષાય ભાવ, તેને જ ચારિત્ર કહેવાય, એટલે કે શુદ્ધ ભાવ. નિકષાય ભાવ એટલે શું? શુભ અને અશુભ ના થવું, રાગ દ્વેષ ના થવું, ક્રોધ માન માયા લોભ ના થવું, એટલે કે શુદ્ધ ભાવ. તો જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે, સદા આલોચના કરે છે, તે જ આત્મા अपने में ही ज्ञान स्वभाव में ही निरंतर ચરિત કરે છે, એટલે કે ચર્યા કરે છે, તેને ચારિત્ર કહેવાય. એટલે કે જે રહે છે ને, સાવધાન રહે છે કે મારાથી હવે કશાય ન થાય, મારે શુદ્ધ ભાવમાં રહેવાનું, તો તેને ચારિત્ર કહેવાય. ચારિત્ર એટલે કે આચરણમાં કે આ જીવ ક્યાં આચરણમાં આવે? આપણે હમણાં પર પદાર્થોમાં આચરણ કરીએ છીએ, અહીંયા એ કહે છે કે સ્વ પદાર્થમાં આચરણ કર. ઓકે, ક્લિયર અહીંયા? હવે સંવર તત્વ સંબંધી સ્પષ્ટતા વાંચી લો એકવાર. પાપ સંવર. હા, વાંચો તરુ આંટી. પાપ સંવર છે ને? હા હા હા, એ જ. પ્રશ્ન: દ્રવ્ય સંગ્રહની ગાથા 35 ની ટીકામાં કહ્યું છે કે વ્રતથી શરૂ કરી ચારિત્ર સુધી સર્વેનું જે વ્યાખ્યાન કર્યો તેમાં નિશ્ચય રત્નત્રય સ્વરૂપ શુભ ઉપયોગના પ્રતિપાદક જે વાક્યો છે તે તો પાપ શાસ્ત્રના સંવરનું કારણ જાણવું, તેનું શું અર્થ છે? ઉત્તર: શ્રી પંચાશીકાય ગાથા 141માં પાપ આશ્રય સંવરનું સ્વરૂપ આપ્યું છે. ત્યાંથી કુંદાચાર્ય દેવ કહે છે, સારી રીતે માર્ગમાં રહીને ઇન્દ્રિયો, કષાયો અને સંખ્યાઓનું જેટલું નિગ્રહ કરે છે તેટલું જ પાપ આશ્રય છિદ્ર બંધ થાય છે. સેકન્ડ, તેની ટીકામાં કહ્યું છે કે માર્ગ ખરેખર સંવર છે. તેના નિમિત્તે, તેના અર્થે ઇન્દ્રિયો, કષાયો અને સંખ્યાઓનો જેટલા અંશે અથવા જેટલો કાળ નિગ્રહ કરવામાં આવે છે તેટલા જ અંશે અથવા તેટલો જ કાળ પાપ આશ્રયો દ્વારા બંધ થાય છે. થર્ડ, શુભ ઉપયોગ ને સંવર કયો નથી, પણ માર્ગ ખરેખર સંવર છે એમ સ્પષ્ટતા કરી છે. વળી ત્યાં તેટલા અંશે તે શબ્દો વાપર્યા છે તે બતાવે છે કે સાધક જીવોને ચારિત્રની એક પર્યાયમાં બે અંશો હોય છે. પહેલા વિતરાગી અંશ અને રાગ અંશ છે. તેમાં જે વિતરાગી અંશ અર્થાત શુદ્ધ પરિણતિ કસાય અભાવરૂપ છે તે સંવર છે.
જે રાગ અંશે તે શુભ ઉપયોગ છે તે તો બંધનું જ કારણ છે. તેને સંવર માનવો તે ભ્રમણા છે. ચોથા, આ શુભ ઉપયોગ ભૂમિકા અનુસાર વિતરાગી શુદ્ધ પરિણતિનું સહચર છે. તેથી સંવરનું ઉપાદાન કારણ નહીં પણ માત્ર નિમિત્ત કારણ કહેવામાં આવે છે. પાંચમું, તે નિમિત્ત કારણ છે એવું જ્ઞાન કરાવવાનું પ્રયોજન એ છે કે આવો શુભ ઉપયોગ સાધક અને તન્મય બુદ્ધિ સે એકત્વ બુદ્ધિએ હોતો નથી પણ નિષેધ બુદ્ધિએ વિયોગ બુદ્ધિએ હોય છે. તેને ઓળગી જવા માર્ગે છે અને તેનું પુરુષાર્થ ચાલુ છે. શુદ્ધતાનો પુરુષાર્થ કેમ ક્રમે ક્રમે વધારી શુદ્ધ ભાવનો અભાવ કરશે. આ જ કારણે વ્યવહાર રત્ન રૂપ શુભોપયોગ પરમાત્માર્થે બાધક હોવા છતાંય સહચર હોવાથી વ્યવહારને નિશ્ચયનું સાધક એટલે ભિન્ન સાધક સાધ્ય કહેવાય, નિમિત્ત રૂપે કહેવાય છે. તો બસ એટલું જ કીધું છે કે જોવા જઈએ તો માર્ગ યથાર્થમાં સંવર છે. તેના નિમિત્તે ઇન્દ્રિય, કષાય અને સંજ્ઞા એનામાં જેટલું આપણે નિગ્રહ કરીએ તેટલું જીવને પાપ આશ્રવ નથી, રાઈટ? તેટલું જીવને શું છે? ઉતને સમય તક પાપ આશ્રવ કે દ્વાર બંધ હોતે હૈ. પાપ પણ કયું આશ્રવ છે? પુણ્ય પુણ્ય આશ્રવ છે. ओके, पुण्य आश्रव છે. ओके, हाँ. પછી शुभ उपयोग का संवर नहीं कहा अपितु मार्ग यथार्थ में संवर है ऐसी स्पष्टता की કે એટલે જેટલા અંશમાં વિતરકતા એટલા અંશમાં સંવર, રાગ તેટલા અંશમાં આશ્રવ. ઓકે, આટલું ક્લેરિટી હોવી જોઈએ. એટલે બેઝિકલી અહીંયા એટલું જ કહે છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે અહીંયા 12માં જ્યારે જીવ શુદ્ધ ઉપયોગમાં હોય અને પછી જ્યારે રાગ અંશે પ્રવૃત્તિ કરે છે તો ત્યારે તે જીવને 12માં જે કંઈ પણ ક્રિયા છે તો તેને વ્યવહાર સંવર કહેવામાં આવે છે. વ્યવહાર સંવર કહેવાશે ત્યારે કારણ કે જીવ બહારની ક્રિયાઓ કરે છે બીકોઝ આ જીવને શુદ્ધ પરિણતિ ચાલુ છે માટે આને વ્યવહાર કહેવાશે. અલાઉડ છે. ક્લિયર અહીંયા સુધી? ના, ચોથો પોઈન્ટ મને ફરી સમજાવો. यह शुभ उपयोग भूमिका के अनुसार वितरागी शुद्ध परिणति का सहचर है. આ જે ઉપયોગ છે ને જીવને ભૂમિકા અનુસાર જેટલું પણ હશે તે સહચર હશે. ચોથા ગુણસ્થાનમાં જીવને કહીએ ને મોટી મોટી હિંસા એટલે કઈ સંકલ્પી હિંસા કે અવ્રતના પરિણામ રહેશે, એટલું રહેશે. પછી શ્લોકમાં આવશે એટલે કે સંકલ્પી હિંસાનો ત્યાગ, અણુવ્રતનો લેશે. તો જેટલી જેટલી શુદ્ધતા વધશે એ પ્રમાણે 12માં શુભ દેખાશે ક્રિયાઓ. એ કોમ્બિનેશનમાં સાથે સાથે જ ચાલ્યા કરશે. इसलिए હા, નેહલબેન, આપણે એવું બી થઈ શકે ને કે બહારમાં ક્રિયા તો બધી શુદ્ધ સારી સુખ કરતા જ દેખાય છે પણ પછી અંદરમાં કશાય હોય તો આ ચોથા ગુણસ્થાન વાળાની વાત છે ને. એ તો અચ્છા અચ્છા, ના હું તો આ ચોથા ગુણસ્થાન વાળાની વાત છે. હા, એમ તો ચોથાની વાત અચ્છા, તો બરાબર છે. એટલું એને શુભ ઉપયોગમાં 12માં પ્રવૃત્તિઓ જે ચાલશે ને તો તે ઓટોમેટિક. હવે આપણે ચોથા ગુણસ્થાને જે જીવ હોય ને તો એને 7 વ્યસનનો ત્યાગ હશે, એ પછી રાત્રિ ભોજન આદિ એટસેટ્રા, એ કદાચ એટલે ઘણી બધી વસ્તુઓનો એને ત્યાગ હશે ઓટોમેટિકલી. એને કહેવું નહીં પડે ચોથા ગુણસ્થાન વાળાને. પછી 5મા ગુણસ્થાને ઓટોમેટિક એને અણુવ્રતના ભાવ આવશે. 6ઠા 7મામાં ઓટોમેટિક એને મહાવ્રતના ભાવ આવશે. તો એ કે સાથે ને સાથે જ ચાલે. બહારની શુભ ક્રિયા અને અંદરની શુદ્ધ પરિણતિ એ સહચર છે. દે કોમ્પ્लीमेंट ईच अदर. ओके, ये कॉम्प्लीमेंट्री साथ ही साथ चलते, इसलिए उसे संवर का उपादान कारण नहीं, એક point કે નિમિત્ત કારણ. ઉપાદાન કારણ નથી માનવાનું. उपादान कारण केम नहीं मानवानो? निमित्त कारण. जो वह निमित्त कारण है ऐसा ज्ञान कराने का प्रयोजन है कि ऐसा शुभ उपयोग साधक जीव के तन्मय बुद्धि से
એકત્વ બુદ્ધિથી નથી થતો. જે જીવને આ ભાવ થયા ને અણુવ્રત લેવાના, મહાવ્રત લેવાના, તો ત્યારે એકત્વ બુદ્ધિથી નથી કરતા. આપણે તો હમણાં કેવી રીતે કરીએ, મેં ઉપવાસ કર્યો, મેં આમ કર્યું, મેં આમ કર્યું, એમ કરીએ છે ને. તો આ જે જીવ કરે છે ને, તો એ તો સહજ, એ ભલે એને ભાવ આવે ઉપવાસ કરવાના, એકાશના, પણ સામે અભિપ્રાયમાં ફરક છે કે આ શરીરની ક્રિયા છે, આ મેં નથી. એકત્વ બુદ્ધિ તૂટી ગઈ. આપણી તો એકત્વ સાથે ચાલે છે કે શરીરને મેં કષ્ટ આપ્યું કે મેં ઉપવાસ કર્યું. આપણું જીવ અજીવમાં જ ગડબડી ચાલુ થઈ ગઈ. જીવ અજીવ સંબંધી ભૂલ થઈ ગઈ. આટલું બધું ગડબડ, રાઈટ. તો અહીંયા કહે છે કે એકત્વ બુદ્ધિ से नहीं होता, किंतु નિષેધ બુદ્ધિથી, હે બુદ્ધિથી, કે એમને ખબર છે કે આજે રાગનું પરિણામ આવ્યું તે બંધનું છે. બરોબર. પણ એ આવશે, કારણ કે આ ટેસ્ટિંગ કરશે પોતાની જાતને કે હું કેટલો ટાઈમ સુધી આ શરીરને કષ્ટ આપું, કે કહીએ ને સૂકવું ને મારો ઉપયોગ, તો પણ અહીંયા સ્ટેબલ રહે છે. હું વિચલિત નથી થતો. એ ચેકિંગ કર્યા કરશે. ધીરે 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 ચેકિંગ કરતા 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 આગળ વધશે. કારણ કે એને વધારેમાં વધારે અહીંયા રહેવું છે ને. તો એને આ ખટક રહે છે કે મને હવે જમવાનું વિકલ્પ ન આવે તો કેટલું સારું, તો મારું ટાઈમ બચે. તો એ વારે ઘડી ચેક કરશે કે હા, જમવાનું વિકલ્પ નથી ખાધું મેં, તો હું અહીંયા સ્ટેબલ રહી શકું છું કે હજી મારી શરીરમાં અસ્થિરતા છે. એવી રીતે તો આ ચેકિંગ, એટલે પોતાની પરીક્ષા પોતે જ લેતા જાય છે, હા, પોતાની પરીક્ષા લે છે ને, એ પણ આગળ વધવા માટે, બચવા માટે. વધવા માટે. કારણ કે શરીરથી પણ જેટલું પણ જરાક રાગાંશ જેટલું બચ્યું છે એ બધું છોડવું પડશે ને. તો એ ચાલશે, એ બધી એ ચાલ્યા કરશે બધું. તો અહીંયા તન્મય બુદ્ધિપૂર્વક નથી, પણ હે બુદ્ધિપૂર્વક કાર્ય થઈ રહ્યું છે. वह उसका उल्लंघन करना चाहता है और पुरुषार्थ चालू है. ओके, ये જે પ્રવૃત્તિઓ છે એને ઉલ્લંઘન કરવું છે, પુરુષાર્થ ચાલુ છે. वह क्रमशः शुद्धता का पुरुषार्थ बढ़ाता है और शुभ भाव का अभाव करेगा. વાત તો છે શુદ્ધને વધારવાની, શુદ્ધિની વૃદ્ધિ થવાની ને શુભને ઘટાડવાની. પ્રયત્ન તો એ જ છે. પણ એ આવશે અને એના સાથે એ ઠીક છે, એને હે પૂર્વક કર્યા કરશે. આપણું તો હમણાં કમ્પ્લીટ ત્યાં રાગ છે. આપણી જે ક્રિયાઓ છે ને ત્યાં રાગ ને એકત્વ ને મમત્વ બધું જોડાયેલું છે. કુટી કુટીને ભરેલું છે. અને જે જ્ઞાની જીવ હોય ને તેને તેને અહીંયા એકત્વ મમત્વ નથી, કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, અને હે બુદ્ધિપૂર્વક. આટલું ડિફરન્સ છે એમના મને આપણામાં. इसलिए व्यवहार रत्नत्रय शुभ उपयोग परमार्थ से बाधक होने पर भी सहचर होने के कारण, बिकॉज એ સાથે ને સાથે ચાલે છે, માટે તેને વ્યવહાર સે નિશ્ચય કા સાધક કીધું છે. ઓકે, તો અભિપ્રાય એમ હતું કે ભાઈ આપણે હે બુદ્ધિપૂર્વક એકત્વ છોડીને, એમ હતો. પણ બીકોઝ આપણે ઘણીવાર મુનિરાજનું હૃદય નથી સમજ્યું, જ્ઞાનીઓનું હૃદય નથી સમજ્યું, અને આપણે ઉલટું અર્થ લઈ લીધું અને પછી શરીરને તપાવવા માંડ્યા. કોના બળે થયું છે એ નથી ખ્યાલ, એટલું ફરક છે. તો બસ હવે આપણે ચેતી જશું, સિમ્પલ છે. હવે નિર્જરાનું લક્ષણ અને તેના ભેદ. રાજેન્દ્રજી પढ़िए. अद्वयात समय आने से और तब द्वारा जिनका फल भोगा जा चुका है, ऐसे कर्म रूप पुद्गल जिस भाव से खिल जाते हैं उसे भाव निर्जरा जानना चाहिए. और कर्मों का खिल जाना सो द्रव्य निर्जरा है. इस प्रकार निर्जरा दो प्रकार से है. भावार्थ निर्जरा अखंडानंद शुद्धात्म स्वभाव के बल द्वारा आंशिक शुद्धि की वृद्धि और अशुद्ध शुभाशुभ अवस्था की आंशिक हानि करना स्वभाव निर्जरा है. तथा उस प्रसंग पर द्रव्य कर्मों का स्वयं स्वतः अंशतः खिल जाना सो द्रव्य निर्जरा है. उसमें जीव का शुद्ध भाव निमित्त मात्र है. दूसरा, निर्जरा तत्व संबंधी भूल.
आत्मा में एकाग्र होकर शुभ और अशुभ दोनों प्रकार की इच्छाओं को रोकने से जो निजगुण की शुद्धि का प्रतपन होता है सो तप है। इस सम्यक तप से निर्जरा होती है। ऐसा तप सुखदायक है, किंतु अज्ञानी उसे क्लेशदायक मानता है और आत्मा की ज्ञानादि अनंत शक्तियों को भूलकर पंचेंद्रियों के विषयों में सुख मानकर उनमें प्रीति करता है। यह निर्जरा तत्व संबंधी भूल है। ज्ञानी के तप काल में परिणामों की शुद्धता अनुसार निर्जरा कही है, मात्र बाह्य तप से निर्जरा मानना भूल है। सविपाक निर्जरा द्रव्य कर्मों के उदय में आने पर भी जितने अंश में जीव उनसे पीछे रहता है अर्थात उनमें युक्त नहीं होता, उतने अंश में सम्यक दृष्टि के समर पूर्वक निर्जरा होती है। अज्ञानों की सविपाक निर्जरा यहाँ नहीं लेनी चाहिए। सम्यक दृष्टि के सविकल्प दशा में जो शुद्ध परिणति होती है उससे निर्जरा होती है। वह अशुभ कर्मों का नाश करती है, शुभ कर्मों का नहीं, अपितु संसार स्थिति को घटाती है। निर्विकल्प दशा में जो निर्जरा होती है वह शुभ और अशुभ दोनों कर्मों का विनाश करती है। अविपाक निर्जरा आत्मा की शुद्ध प्रवृत्ति होने पर सत्ता में रहने वाले कर्मों की स्थिति कम होती है और वे जब आत्मा से पृथक हो जाते हैं तब उनकी अविपाक निर्जरा हुई कही जाती है। द्रव्य कर्म की अपेक्षा से वह अविपाक निर्जरा है और जीव भाव की अपेक्षा से वह सकाम निर्जरा है। मोक्ष के भेद और लक्षण। नहीं, और एक बाकी है, भाव निर्जरा और द्रव्य निर्जरा। सम्यक दृष्टि श्रावक, भावमुनि, उपशमक, शपक आदि जीवों के परिणाम उत्तरोत्तर अनंत गुनी विशेष शुद्धि वाले होते हैं, वह भाव निर्जरा। और उस समय जो असंख्यात गुनी क्रमशः वृद्धिगत अर्थात उत्तरोत्तर असंख्यात गुनी निर्जरा होती है, वह द्रव्य निर्जरा। राइट, तो निर्जरा એટલે શું? શુદ્ધિની વૃદ્ધિ। निर्जरा बराबर। अखंड आनंद शुद्धात्मा स्वभाव के बल द्वारा आंशिक शुद्धि की वृद्धि और अशुद्ध भावों का खिर जाना। ओके, उसकी जो अवस्था है हमारे जीव के साथ, उसका पूरा नाश हो जाना, उसको क्या कहेंगे? द्रव्य निर्जरा, कर्मों का खिर जाना। और अवस्था में आंशिक शुद्धि की वृद्धि, वो भाव निर्जरा। ओके, तो अंशतः अवस्था की आंशिक हानि करना स्वभाव निर्जरा तथा प्रसंग पर द्रव्य कर्म को स्वयं स्वतः अंशतः खिर जाना। अब निर्जरा तत्व संबंधी क्या भूल है? શું ભૂલ છે? શું ભૂલ હોઈ શકે? આપણે વ્રત તરફ ધર્મ વ્રત તરફ દયાદાનમાં ધર્મ માની લઈએ, એ આપણી નિદ્રા સંબંધી ભૂલ થઈ ને, એમાં નિદ્રા તો થતી નથી. એ તો આપણે સંવરમાં લીધું, રાઈટ? તો નિર્જરામાં શું? આ એકચ્યુઅલી પોઈન્ટ તમારું બરાબર જ છે, કારણ કે સંવર નિર્જરામાં બંનેમાં આવી જાય, વ્રત આવી જશે ને? હા, બંનેમાં આવે. ઓકે, ઇટ ઇઝ રાઈટ. બટ એડિશનલી શું થાય છે કે પરમાં જે મારી સુખ બુદ્ધિ છે ને, હા ત્યાં ઈષ્ટ અનિષ્ટપણું ચાલે છે. તો હા બેઝિકલી ત્યાં ઈચ્છાની ઉત્પત્તિ ન થવી, તો એ નિદ્રા છે. એ નિર્જરા. રાઈટ રાઈટ. નિદ્રા રાઈમાં થાય છે તો આ લઈ ગયું. અહીંયા મને શું ડર લાગે ખબર છે? હાય હાય, ઈચ્છા નહીં ઉત્પન્ન થાય તો કેવી લાઈફ રહેશે મારી? હા યુ નો મેં હાઉ આઈ એમ ફીલિંગ રાઈટ નાઉ. મને ડર શેનું લાગે છે? ઓ માય ગોડ, નો ઈચ્છા, વિષયોમાં નો, હા આ બધું છૂટી જશે તો મારી લાઈફ કેવી થઈ જશે? રાઈટ, તો હું કેવી રીતે મિસ્ટેક કરું છું કે હજી સુધી વિષય, ઈચ્છા એમ જ લાગે છે કે સુખ તો ત્યાં છે. આપણે ત્યાં જ છે. હા પેશનલેસ ઇન્સાન, દેર શુડ બી નો પેશન. તો આપણે એમ થઈ જાય, ઓ માય ગોડ. આપણે પણ ઇવન લૌકિકમાં પણ શું કહીએ કે યુ શુડ હેવ સમ પેશન. ઓકે, સો દેટ ઇન ફ્રી ટાઈમ યુ કેન ડુ સમથિંગ.
हम्म, राइट। तो यहाँ એટલે જ કહે છે કે आत्मा में एकाग्र होकर शुभ और अशुभ दोनों प्रकार की इच्छाओं को रोकना। અશુભ બેવ ઈચ્છાઓને રોકવું અને કોના બળે રોકવું? તો કે નિજ ગુણની શુદ્ધિના બળે, એટલે કે પોતામાં રહેવું, તેને કહેવાય તપ. પ્રતપન કીધું ને, તપ. નિર્જરા તો જનરલી આપણે એમ જ એક્સપેક્ટ કરીએ ને, તપથી નિર્જરા થાય છે, નિર્જરા થાય. રાઈટ. તો પ્રતપન એટલે કે તપ, એટલે કે શું તપ? કે પોતાનામાં રહેવું, પોતાનામાં રહેવું. ઈચ્છા નિરોધ તપ. રાઈટ. બરાબર. પોતામાં રહેશે તો કોઈ ઈચ્છા જ નહીં થાય. નહીં થાય. પણ અહીંયા જીવ ડરે છે. તો આ આપણી નિર્જરા તત્વ સંબંધી ભૂલ થઈ. કારણ કે હજી મને એમ જ લાગે છે કે પરમાં એક તો સુખ છે, ઇષ્ટનિષ્ઠપણું લે છે, અને આ ઈચ્છા નહીં જાય તો મારી લાઈફ તો ડ્રાય, એક્સ્ટ્રીમલી ડ્રાય. ઓ માય ગોડ, રાઈટ. એવી રીતે તો અહીંયા છૂટવાનું ડર છે. તો છૂટવાનું ડર એટલે આવ્યું કારણ કે અહીંયા કઈ ગ્રહણ નથી કર્યું. તો કે પહેલા તમે ગ્રહણ કરો તો તમને છૂટવાનો ભય નહીં રહે. અહીંયા તો બધું આપણે એમ પણ કહીએ ને, બધા બાર લૌકિકમાં પણ એમ જ કહે, તમારો જીન ધર્મ બહુ અઘરો, બહુ ડિફિકલ્ટ, તમારે તો બધું જ છોડવાનું 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 છોડવાનું. તો કે ના, એવું નથી. છોડવાની વાત નથી, પેલા ગ્રહણ કરવાની વાત છે. તો કે પોતાના આત્માને ગ્રહણ કરો, ઓટોમેટિક બધું છૂટી જાય, રાઈટ. અહીંયા બધું ઉલટું છે. હવે એકવાર લગ્ન થઈ ગયા હોય તો એ એકચ્યુઅલમાં એને અગર એના પતિને કે પતિના ઘરને દિલથી અપનાવી લીધું હોય તો આ ઘર ઓટોમેટિક છૂટી જાય ને, હા, રાઈટ. રાઈટ. પછી એને ત્યાંના વિકલ્પ પણ નથી આવતા ને, ત્યારે એ પોતે જ કહે છે કે આ મારું ઘર નથી, રાઈટ. પણ અહીંયા એને આ ગ્રહણ ન કર્યું હોય તો આ કેવી રીતે છૂટશે? તે નહીં છૂટે. બરાબર બરાબર. તો એ વાત છે. વાત એ છે કે ઓલવેઝ અસ્થિપૂર્વક નાસ્તિ. આપણે નાસ્તિ કરી લીધું છે ને અસ્થિને પકડ્યું નથી, એટલે જીવ ડરી જાય છે. એને લાગે છે કે હવે મારો ક્યાં ઠેકાણો, હું તો ના અહીંયાનો ના ત્યાંનો, રાઈટ. સો દેટ ઇઝ અવર મિસ્ટેક. વી નીડ ટુ ચેન્જ ધ વે ઓફ લુકિંગ એટ થિંગ્સ. બસ આપણે જોવાનું દ્રષ્ટિકોણ, નજરિયો, અને આત્માને કઈ રીતે રસદાયક, રુચિદાયક, કહીએ ને એવું બનાવી રાખીએ ને કે ભાઈ આ મને પ્રિય લાગે, હા તો છૂટી જાય ઓટોમેટિકલી, એવી રીતે. તો જો અહીંયા લખ્યું છે કે किंतु अज्ञानी इन्हें क्लेशदायक माने छे और आत्मा की ज्ञान आदि शक्ति ने भूलीने इंद्रियोना विषयों सुख माने छे અને તેમાં પ્રીતિ કરે છે. આ જ થઈ મારી નિર્જરા તત્વ સંબંધી ભૂલ. ભૂલ. બસ આ મારી ચેન્જ કરવાની છે, કારણ કે હું અહીંયા તત્વ નિર્ણય કરવા બેઠો છું. તો આપણે હરી ફરીને ક્યાં આવી ગયા ખબર છે? પદાર્થોના સ્વરૂપને સમજવામાં. વસ્તુ સ્વરૂપ અગર હું સમજી લઈશ તો ત્યાં સુખ નથી એ ભાસશે, મારા વસ્તુમાં સુખ છે એ ખબર પડશે. તો થઈ ગઈ ને બધી ભૂલો ઓટોમેટિક ધીરે ધીરે ક્લિયર. એટલે વારે ઘડી જીનવાણી કહે છે કે 7 તત્વોનું નિર્ણય, વસ્તુ સ્વરૂપ સમજો, વેદ વિજ્ઞાન કરો, સ્વપર ધ્યાન કરો, એટલે થઈ ગઈ અનુભૂતિ, થયા વગર રે નહીં. ઓકે. પછી અહીંયા શું કીધું? સવિપાક નિર્જરા એટલે કે જ્યારે આ જીવ જે છે, આ અહીંયા મુનિરાજની વાત કરે છે, આપણે શ્રાવક સમ્યક દ્રષ્ટિ કોઈને પણ લઈ લઈએ તો દ્રવ્ય કર્મનું જ્યારે ઉદય આવે છે ને, મુનિરાજને પણ આવે, શ્રાવકને પણ આવે, સમ્યક દ્રષ્ટિ. જો આ જ્ઞાતા દ્રષ્ટા રહી જાય ને, આ જીવ ઉદય કાળે જ્ઞાતા દ્રષ્ટા રહી જાય તો બીકોઝ અહીંયા ઉદય આવ્યું, ફળ આપ્યું છે ને, માટે એને સવિપાક નિર્જરા થાય છે. આ સવિપાક નિર્જરા સમ્યક દ્રષ્ટિ માટે કીધું છે, અજ્ઞાની માટે નહીં. એમ જનરલી આપણે અજ્ઞાની માટે વાપરતા હોઈએ, પણ અહીંયા સવિપાક નિર્જરા સમ્યક દ્રષ્ટિ એટલે કે જ્ઞાની જીવો માટે કેવી રીતે થાય કે જ્ઞાતા દ્રષ્ટા રહી જાય. જેમ કે પાર્શ્વનાથ મુનિરાજો જ્યારે પથ્થરોની વર્ષા થઈ તો એમને અગર આજે ઉદય આવ્યું ને તો ઉદયને જ્ઞાતા દ્રષ્ટાથી જોઈ લે તો તેને કહેવાય સવિપાક નિર્જરા. અને અવિપાક નિર્જરા એટલે શું? કે તપ કરીને જે કર્મો પોતાની સત્તામાં છે એને જલ્દી આવીને બોલાવીને વિધાઉટ ફળ આપ્યા વગર ખરાવી દેવું, તેને કહેવાય અવિપાક નિર્જરા. ડિફરન્સ સમજાણું?
ઓકે, તો આ જે સવિપાક છે આ જ્ઞાનીઓ માટે લીધું છે, અજ્ઞાનીને નહીં. અને અવિપાક તો તપ એટલે શુદ્ધ આત્મામાં જ્યારે વિજ્ઞાનીઓ માટે જોઈએ. હા જ્યારે જીવ પોતામાં પ્રતપન કરે અને કર્મોને બોલાવે સામેથી, આવો ને ખરી જાઓ, તેને કહેવાય અવિપાક. ફળ ખરી જવો. ક્લિયર? અને પછી અહીંયા શું કીધું કે સમ્યક દ્રષ્ટિ, શ્રાવક, મુનિ, ઉપશમક, શપક જીવો, તે બધા જીવોને છે ને જે નિર્જરા થાય છે ને એ અલગ અલગ કેટેગરી. સમ્યક દ્રષ્ટિ કરતા શ્રાવકને વિશેષ, શ્રાવક કરતા મુનિરાજને વિશેષ નિર્જરા, મુનિરાજ કરતા ઉપશમક જે મુનિરાજ છે, જે ચૈડું છે એમને વધારે નિર્જરા, અને એનાથી વધારે નિર્જરા શપક શ્રેણીવાળા મુનિરાજ. તો નિર્જરા એની શુદ્ધિની વૃદ્ધિ પણ અલગ હોય અને કર્મોનું પણ અલગ કરે. ક્લિયર અહીંયા સુધી? ક્લિયર ક્લિયર. હવે મોક્ષના ભેદ અને તેના લક્ષણ. કેટલા ટાઈપના મોક્ષ હોય? એક જ મોક્ષ એક જ હોય. ભેદ હોય. એક જ હોય, રાઈટ? પણ અહીંયા બે લખ્યું છે, તો બે એટલે કઈ રીતે? નિશ્ચય વ્યવહાર હશે. દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય અને ભાવ છે. દ્રવ્ય મોક્ષ અને ભાવ મોક્ષ. ઓકે, હવે મોક્ષ તત્વ સંબંધી શું ભૂલ હોઈ શકે આપણી? આપણે બિફોર રીડિંગ એકવાર ચર્ચા કરી લઈએ. સ્વર્ગનું સુખ માનીએ આપણે મોક્ષમાં. યસ, સ્વર્ગનું સુખ માનીએ મોક્ષમાં. બરાબર, એક્સેલેન્ટ, રાઈટ? કારણ કે સ્વર્ગ જેવું અહીંયા આઈસ્ક્રીમ નથી મળતી, ત્યાં ઘણી બધી આઈસ્ક્રીમ મળશે. હા, તો એવી રીતે સમથિંગ લાઈક ત્યાંથી જરાક બેટર, સ્વર્ગથી પણ ઓર બેટર, રાઈટ? એવી રીતે. તો એ એક થયું. બીજું સોચો આપણે જન્મ મરણ થી આપણને છુટકારો મળે ને એ આપણને બહુ આ શરીર ન મળવું જોઈએ. રાઈટ, પણ આપણને શું ભૂલ ચાલે છે ત્યાં? આજે તમે એક પોઈન્ટ આપ્યું ને, તો હું તમને હિન્ટ આપું છું. શરીર સંબંધી આપણને શું ગડબડી ચાલે છે ત્યાં મોક્ષમાં? મોક્ષ તત્વ સંબંધી ભૂલની ચર્ચા ચાલે છે. તો મોક્ષ એ તો આપણે લઈ લીધું કે સંયોગ વિશિષ્ટ હોય, શ્રેષ્ઠ હોય. બીજું શું હોય? ત્યાં અનંત સુખ હોય ને, તો આપણને સુખ બહુ જોઈએ છે ને. ના, એટલે એ શરીરના સુખનું સુખ જ માનીએ છીએ આપણે એમાં, કારણ કે આપણે માનવા તૈયાર નથી કે અમે શરીર છોડશું. હા, તો આ ફેક્ટ જ છે કે એક તો સુખની પરિભાષા જ નથી ખબર, રાઈટ? એટલે હા. સંયોગી સુખ જ માનીએ છીએ ત્યાં એટલે પણ. સુખ જ, એટલે શરીરથી જ સુખ માનીએ છીએ આપણે. સુખ, સંયોગોથી સુખ. એડિશનલી જે સંવર નિર્જરાના કારણો છે, તો જે એમાં પુણ્યના જે કારણો છે ને, પુણ્યના કારણોથી મને મોક્ષ મળશે, એ પણ એક ભૂલ ચાલે છે. ભૂલ ચાલે છે, રાઈટ. હા હા. જે આશ્રવ, પુણ્યનું જે આશ્રવ છે ને, તો મારા દિમાગમાં શું લાગે છે મને કે આ જે કરીશ ને એનાથી મને મોક્ષ મળશે. ના, એ તો હવે ખબર પડી ગઈ. એમાં હવે આવા વિચાર નથી આવતા કે હું પુણ્ય કરીશ તો મોક્ષ મળી જશે, એવું નથી થતું. ગુડ, વાણી આપણને એકદમ ક્લિયર કરાવી નાખ્યું છે. ચલો ચલો વાંચીએ કે કેટલા ટાઈપના મોક્ષ હોય અને મોક્ષનું લક્ષણ શું. હા, વાંચો. मोक्ष के बिल्कुल लक्षण। हाँ। अन्वयार्थ। आत्मा के जो परिणाम समस्त कर्मों के क्षय होने में कारण है, वही भाव मोक्ष जानना चाहिए। और आत्मा में द्रव्य कर्मों का पृथक होना सो द्रव्य मोक्ष है। भावार्थ। मोक्ष समस्त कर्मों के क्षय के कारणभूत तथा निश्चय रत्नत्रय स्वरूप जो परम विशुद्ध परिणाम है, सो भाव मोक्ष है। और अपनी योग्यता से स्वयं स्वतः द्रव्य कर्मों का आत्म प्रदेशों से अत्यंत अभाव होना सो द्रव्य मोक्ष है। जीव अत्यंत शुद्ध हो जाए, ऐसी दशा को मोक्ष तत्व कहते हैं। गाथा 2:14 और 51 में सिद्ध परमेष्टि के संबंध में जो कुछ कहा है वह यहाँ भी लागू होता है। दूसरा, मोक्ष तत्व संबंधी भूल। आत्मा की परिपूर्ण शुद्ध दशा का प्रकट होना सो मोक्ष है। उसमें आकुलता का अभाव है। पूर्ण स्वाधीन निराकुल સુખ है। हाँ, सुख है। किंतु अज्ञानी जीव ऐसा न मानकर शरीर में मोह शोक में ही
सुख मानता है। मोक्ष में देह, इंद्री, खान पान, मित्रादि कुछ भी नहीं होता, इसलिए अज्ञानी अति इंद्रिय मोक्ष सुख को नहीं मानता। यह उसकी मोक्ष तत्व संबंधी भूल है। दूसरी, अज्ञानी सिद्ध सुख तथा इंद्रिय सुख की एक ही जाति मानता है। जिस धर्म साधन का फल स्वर्ग मानता है, उसी धर्म साधन का फल वह मोक्ष मानता है। कोई जीव इंद्रादि पद प्राप्त करके तथा कभी मोक्ष पद प्राप्त करे तो वहां उन दोनों को एक जाति रूप धर्म का फल वह मानता है, और वह ऐसा मानता है कि जिसे अल्प साधन होता है वह इंद्रादि पद प्राप्त करता है, तथा जिनके संपूर्ण साधन होता है वह मोक्ष प्राप्त करता है। जो कारण की जाति को एक जानता है, उसे कार्य की एक जाति का श्रद्धान अवश्य होता है, क्योंकि कारण विशेषता होने से ही कार्य विशेषता होती है। ऐसा इसलिए ऐसा निश्चय होता है कि उसके अभिप्राय में इंद्रादि का सुख और सिद्ध सुख की जाति में एक जाति का श्रद्धान है। इंद्रादि को जो सुख है वह तो कषाय भावों से आकुलता रूप है, इसलिए वह परमार्थ से दुखी है, इसलिए उसकी और मोक्ष सुख की एक जाति नहीं है। और स्वर्ग सुख का कारण तो प्रशस्त राग है, जबकि मोक्ष सुख का कारण वीतराग भाव है। इसलिए कारण में भी भेद है। ऐसा भाव अज्ञानी को भाषित नहीं होता, इसलिए मोक्ष तत्व का भी उसे सच्चा श्रद्धान नहीं है। जिसकी एक तत्व की श्रद्धा में भूल हो, उसकी भूल समस्त तत्वों की श्रद्धा में होती है, ऐसा समझना चाहिए। तीसरा, मुक्त आत्मा के सुख की प्रसिद्धि के लिए शरीर सुख का साधन होने का खंडन। वास्तव में इस आत्मा को सशरीर अवस्था में भी शरीर सुख का साधन होता हुआ ज्ञानी न तो देखते हैं और न ही अनुभव करते हैं। सशरीर अवस्था में भी आत्मा ही सुखरूप परिणति से परिणमित होता है। इंद्रिय सुख का भी वास्तविक कारण आत्मा का ही अशुद्ध स्वभाव है, उसमें देह कारण नहीं है। यद्यपि अज्ञानी विषय सुख के साधन है, ऐसी बुद्धि के द्वारा स्वयं परिणमित होने वाले इस आत्मा को विषय क्या करते हैं? एक लाइन छूट गई। ऊपर की छूट। ऐसी बुद्धि के द्वारा विषयों का वृथा अध्यास आश्रय करते हैं, तथापि संसार में या मुक्ति में स्वयं परिणमित होने वाले इस आत्मा को विषय क्या करते हैं? अकिंचित कर है, कुछ भी नहीं करते। अज्ञानी विषयों को सुख का कारण मानकर वृथा ही इसका अवलंबन करते हैं। केवली और सिद्ध भगवंतों का सुख, वह सुख अतिशय आत्मोत्पन्न, विषयातीत, अनुपम, अनंत, अविनाशी और अविच्छिन्न अटूट है। यह सुख निज आत्मस्वरूप उपादान कारण से सिद्ध है। मोक्ष अवस्था संपूर्णतः भाव कर्म, द्रव्य कर्म रूप बल कलंक से रहित तथा शरीर रहित जो आत्मा है, उससे अत्यांतिक स्वाभाविक, अचिंत्य, अद्भुत तथा अनुपम सकल विमल केवल ज्ञानादि अनंत गुणों के स्थान रूप जो विशिष्ट अवस्था है वह मोक्ष है। भाव मोक्ष, यह अवस्था चार घातीय कर्मों का नाश होने पर 13वें गुण स्थान में प्रकट होती है। द्रव्य मोक्ष, सिद्ध होने पर से समस्त कर्मों का अभाव होता है। अभव्यत्व गुण, स्वशुद्धात्मा विमुख परिणति रूप कर्म का घात करने की बुद्धि किसी भी काल न करे, वह अभव्यत्व गुण का लक्षण समझना चाहिए। देखो क्या कह रहे हैं कि मोक्ष आत्मा के जो परिणाम, જે આપણા પરિણામ થાય છે ને, કર્મો, સમસ્ત કર્મોનો ક્ષય કરવા માટે, એવા કયા પરિણામ છે જે કર્મોને ક્ષય કરે? શુદ્ધ પરિણામ. વેરી ગુડ, શુદ્ધ પરિણામ, તેને કહેવાય ભાવ મોક્ષ. ઓકે,
समस्त कर्मों के क्षय होने में कारण वही भाव मोक्ष जानना અને ત્યારે જ દ્રવ્ય કર્મ જે આપણી સત્તામાં છે ને આઠ કર્મ જે છે એ છૂટા પડી તેને કહેવાય દ્રવ્ય મોક્ષ. એને કહેવાય દ્રવ્ય મોક્ષ, રાઈટ? બસ આટલું જ છે. અને જે આપણે જોયું કે જીવની મોક્ષ તત્વ સંબંધી ભૂલમાં શું શું લીધું કે એકચ્યુઅલમાં તો પરિપૂર્ણ શુદ્ધ દશા તેને મોક્ષ કહેવાય, કર્મોનું કમ્પ્લીટ ખરી જવું તેને મોક્ષ કહેવાય, આકુળતા ન રહેવી તેને મોક્ષ કહેવાય, નિરાકુળતા હોવી તેને મોક્ષ કહેવાય, પૂર્ણ સુખી થવું તેને મોક્ષ કહેવાય. પરંતુ અજ્ઞાની એવું નથી માનતું. અજ્ઞાની શું માને છે? શરીરમાં, મોજ શોખમાં, ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં સુખ માને છે અને એમ માને છે કે આ બધું મોક્ષમાં હશે, રાઈટ? પણ બરાબર. હા. જ નથી. તો આ મિસ્ટેક થઈ ગઈ ને આપણી. આપણને એમ લાગે કે ત્યાં બધું એવું ને એવું એવું ને એવું રહેશે विशेष और बेटर. तो मोक्ष में देह इंद्रिय खान पान मित्र आदि कुछ भी नहीं. इसलिए એને અતિન્દ્રિય આનંદ જ નથી ખબર. હજી એ ઇન્દ્રિય સુખ તરફ જ એનું ધ્યાન છે. ઓકે ધ્યાન ધ્યાન. ભાવ છે, રાઈટ? આ થઈ આપણી મોક્ષ તત્વ સંબંધી પહેલી ભૂલ. અને અજ્ઞાની સિદ્ધ સુખ અને ઇન્દ્રિય સુખને એક જાતિનું માને છે. સેકન્ડ ભૂલ, ઇન્દ્રિય સુખ ઇઝ ઇક્વલ ટુ સિદ્ધ સુખ. સિદ્ધ સુખ. બટ બેવમાં આખું ડિફરન્સ છે, સ્વાદમાં જ ફરક છે, રાઈટ? અને જે ધર્મના સાધને સ્વર્ગ મળે છે તે જ ધર્મના સાધને જીવને મોક્ષ મળશે. નહીં, તો કે એવી રીતે એ આપણે પણ ભૂલ છે. એ પણ કેટલી મોટી ભૂલ થઈ. પછી જે ઇન્દ્રિય આદિ પદ મળ્યા તો ત્યાં ઓછું સંયોગ રાખ્યું તો ઇન્દ્રિય પદ મળ્યા. તો કે સંયોગ એકદમ જ કમ્પ્લીટલી છોડી દેવું તો મોક્ષ મળી જશે. તો કે યોર થિંકિંગ ઇઝ રોંગ. કે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, પરમાં સુખ બુદ્ધિ એ બધું છૂટે તો જીવને મોક્ષ સુખની પ્રાપ્તિ થાય, राइट? પછી જો કારણ की जाति को एक जानता है उसे कार्य की जाति भी એટલે કારણ કાર્ય સંબંધી માની લે છે. इंद्र आदि को जो सुख है वह तो कषाय भावों से है, आकुलता रूप है. એટલે દેટ મીન્સ કે આપણે મોક્ષનું પણ સુખ આકુલતા વાળું માની લીધું છે. તો એ આપણી ભૂલ છે, રાઈટ? और स्वर्ग सुख का कारण राग છે. સ્વર્ગ સુખનું કારણ શું છે? શુભ ભાવ. અને મોક્ષનું કારણ પણ શુભ ભાવ માનીએ શુદ્ધ ભાવ. માનીએ ગડબડ થાય. તો કે પછી આશ્રવને ક્યાં રાખવું, બંધને ક્યાં રાખવું, રાઈટ? તો એટલે આપણે છાંટણી કરીને મિસ્ટેક્સથી આગળ વધવાનું. અને એડિશનલી કોઈ પણ એક તત્વમાં ભૂલ રે તો સમજી લેવું બધા તત્વોમાં ભૂલ છે. ભૂલ છે. એવી રીતે નથી કે મારું જીવ અજીવ ક્લિયર થઈ ગયું, હવે મારે વર્કિંગ કરવાની કે આશ્રવ બન પછી સંવર્ત રહે. કે એકમાં પણ ભૂલ રહેશે ને તો બધામાં ભૂલ છે. ઓકે, પછી અહીંયા શું કીધું કે मुक्त आत्मा के सुख की प्रसिद्धि के लिए शरीर सुख का साधन होने का खंडन. तो કે વાસ્તવમાં તો इस आत्मा को सशरीर अवस्था में भी આજ જીવ જ્યારે સશરીર અવસ્થામાં પણ હોય પણ જો એને ભેદ જ્ઞાન થઈ ગયું હોય ને તો એ તેને સુખનું સાધન નથી માનતો. તો ત્યાં તે જીવ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. तो मे बी शरीर सुख का साधन होता हुआ भी ज्ञानी न तो देखते हैं न ही अनुभव करते हैं. જે સંયોગોનું સુખ મળે ને જ્ઞાનીને, આપણે કહીએ ને કે આ બધી મોટી પદવીઓ તો જ્ઞાની માટે ફિક્સ છે, ચક્રવર્તી, નારાયણ, પ્રતિનારાયણ, જેટલી પણ ઇન્દ્ર એટસેટ્રા સમ્યકદર્શી માટે છે. માટે. તો કે એને સંયોગમાં તો સુખ જ નથી લાગતો. તો કે ત્યારે જ્ઞાતા દ્રષ્ટા રીતે જોઈએ. અભિપ્રાયમાં ચેન્જીસ ઇઝ વોટ ઇઝ ધ મેઇન થિંગ. એના અભિપ્રાયમાં ચેન્જ થઈ ગયું છે કે ત્યાં સુખ નથી. નથી. તો એ સશરીર અवस्थામાં પણ आत्मा ही सुखरूप परिणति से परिणमित होता है, राइट? અને इंद्रिय सुख का भी वास्तविक कारण आत्मा का ही अशुद्ध स्वभाव है. इंद्रिय सुख जीवने ક્યારે મળે? જો એ અશુભ ભાવમાં રહે ને, અશુદ્ધ ભાવમાં, તો ત્યારે એને ઇન્દ્રિય એટલે વિષયનું સાધન મળે, એટલે કે સંસાર ચક્રમાં આવે. સંસારમાં ક્યારે આવે? બીકોઝ ઓફ
शुभ ने अशुभ भाव। ओके, હોય ત્યારે यस, उसमें देह कारण नहीं है। यद्यपि अज्ञानी, अज्ञानी શું માને કે વિષયમાં સુખ, અજ્ઞાની શું માને વિષયોમાં હા સુખ, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ છે એવી બુદ્ધિ છે, અને એટલા માટે જે વિષયોનો આશ્રય લે છે, विषयों ने पकड़ी रखे छे, राइट। तथापि संसार में या मुक्ति में स्वयमेव परिणमित होने वाले इस आत्मा को विषय क्या करे। અહીંયા કીધું વિષય તને સુખી દુખી નથી કરતો। શું કીધું અહીંયા? એક દ્રવ્ય બીજા દ્રવ્યને નથી પરિણમાવતો। તું તારા ભૂલના લીધે અહીંયા સંસારમાં છે વિષયે કાંઈ રોલ નથી ભજવ્યો। આપણે શું સમજીએ કે વિષય રોલ ભજવી રહ્યો છે, સંયોગ રોલ ભજવી રહ્યા છે મને સુખી દુખી કરવામાં, તો કે એમ નથી, રાઈટ। નથી संसार में या मुक्ति में, संसार में के मुक्ति में स्वयमेव परिणमित होने वाले इस आत्मा को विषय क्या करते हैं? कुछ भी नहीं, अकिंचित कर। ओके, अज्ञानी विषयों को सुख का कारण मानकर खाली फोकट ही અવલંબન કરતે નું અવલંબન લે છે અને આગળ જઈને પોતે જ સુખી કા દુખી થાય છે, બરાબર। અને કેવલી ભગવાનને સુખનું કેવું હોય તો કે અતિશય, પોતાના આત્માથી જ નીકળેલું છે, ઓકે, અનંત કાળ સુધી રહેશે, અતૂટ રહેશે, અનુપમ છે, વિષયાતીત છે, એવો તો સુખ છે। એ કોનામાં છે? સિદ્ધ ભગવાન મારામાં છે। જો હું એને મારામાં સ્થાપિત નહીં કરું તો હું એના તરફ નહીં દોડીશ। जी जी હા, તો બરાબર કહીએ ને શરૂઆત કેવી રીતે થાય કે પૂર્ણના લક્ષ્ય જ શરૂઆત થાય છે, રાઈટ। ગુરુદેવ શું કહે કે આપણું ગોલ હોવું જોઈએ, આઈ એમ ધીસ, ઓકે, તો હું ભગવાન છું એવો નિર્ણય હમણાં કરવાનો, પાછળથી નહીં। તો એ કહે કે પૂર્ણતાના જ લક્ષ્ય શરૂઆત થાય છે। પછી મોક્ષની અવસ્થા કેવી છે કે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મથી રહિત હોય છે, અત્યંત સ્વાભાવિક, અચિંત્ય, અદ્ભુત, અનુપમ, જેની કદી ઉપમા નથી આવતી અપાતી, सकल विमल मल रहित, केवल ज्ञान आदि अनंत गुणों के स्थान रूप जो विशिष्ट अवस्था ते मोक्ष। મોક્ષ પણ જરાક અટ્રેક્ટિવ બનાવવું પડશે આપણને, કારણ કે વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ મોક્ષ, વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ સુખ, એટલે કે બધું પેલા છે ને આપણે આપણી કલ્પનામાં ઊભું કરવું પડશે, जी નહીતર એના પ્રત્યે આપણો ઝુકાવ નથી, રુચિ નથી, રસ નથી, તો મહિમા નહીં આવે, મહિમા નહીં આવે। નહીં આવે। એટલે વારે ઘડી કીધું કે તમારું ચિંતન મનન ચાલુ રાખો ને એ તરફ એને રસપૂર્વક, રસવાળો બનાવો। રુચિ ત્યાં રાખો યસ, પછી ભાવ મોક્ષ એટલે કે જ્યારે પૂર્ણતા પ્રગટ થઈ જાય છે, વિતરાગતા, એટલે કે 13મા ગુણસ્થાનને ભાવ મોક્ષ અને સિદ્ધ અવસ્થાને દ્રવ્ય મોક્ષ। તો જ્યારે જીવ જ્યાં સુધી સિદ્ધમાં નથી જતો ત્યાં સુધી એને અભવ્યત્વ ગુણનો ઉદય છે, ત્યાં સુધી જીવ, સોરી અસિદ્ધત્વ, સોરી માય મિસ્ટેક, અસિદ્ધ હા એ અભવ્યક્ત અભવ્યત્વ ગુણ એટલે કે શું કે જીવને છે ને કર્મો એટલે એ તરફ વિચાર જ નથી કરતો કે હું ભગવાન છું, કે હું પૂર્ણ છું, મારામાં સુખ છે। જો અહીંયા લખ્યું છે સ્વ, એમને કોઈ એવી ઈચ્છા નથી કરતા એને એવો એવી કોઈ ઈચ્છા નથી ભાવ જ એના વિચાર બી નથી આવતા એને નહીં આવે, ક્યારે નહીં આવે। કર્મનો ઘાત કરવાની જે બુદ્ધિ છે એ કોઈ પણ કાળમાં એને એને થતું જ નથી, એને એવો કોઈ ભાવ જ નથી આવતો। તો દેટ ઇઝ અભવ્યત્વ ગુણ, ઓકે। એનાથી કોઈને ડરવાનું કે નહીં ડરવાનું? નહીં ડરવાનું। શું ફરક પડે છે? અભવ્ય કે ભવ્ય, હું તો પરિપૂર્ણ છું, નિગોદમાં કે સિદ્ધમાં હું તો પરિપૂર્ણ છું, રાઈટ। એવી રીતે લલકારવાનું છે, રાઈટ। હું તો પૂર્ણ જ છું, મને કોઈની જરૂરત નથી, રાઈટ। તો ઓલવેઝ એવી રીતે વાત કરવાની। ચલો હવે આગળનું તમે વાંચી લેજો કે कर्मोदय निरंतर होने से शुद्ध आत्मा भावना नहीं हो सकती, एवी शंकाओ एक्सेट्रा। सिंपल છે, इजी છે, समझाई जैसे। ओके, पुण्य और पाप का लक्षण।
वाचो। वाचू हूँ। पुण्य और पाप का लक्षण। अन्वयार्थ। जीव शुभ और अशुभ भावों से युक्त होकर पुण्य रूप और पाप रूप होते हैं। सातावेदनी कर्म, शुभ आयु, शुभ नाम, शुभ गोत्र, उच्च गोत्र, यह सब पूर्ण प्रकृतियां हैं। और असातावेदनी अशुभ आयु, अशुभ नाम, नीच गोत्र तथा चार घातिया कर्म पाप प्रकृतियां हैं। ज्ञानावरण, दर्शनावरण, मोहनी और अंतराय, यह चार घातिया कर्म पाप रूप है। और वेदनी, आयु, नाम तथा गोत्र, ये चार अघातिया कर्म पुण्य और पाप दोनों रूप है। भावार्थ। पुण्य पाप दया, दान, भक्ति, पूजा, व्रत इत्यादि के शुभ भाव मंत्र कषाय रूप जीव के होते हैं। वे अरूपी अशुद्ध भाव है, भाव पुण्य है। उस समय सातावेदनी, शुभ नाम आदि कर्म योग्य परमाणुओं का समूह स्वयं स्वतः एक क्षेत्रावगाह संबंध से जीव के साथ बनता है। वह द्रव्य पुण्य है। उसमें जीव का पुण्य रूप अशुद्ध भाव निमित्त मात्र है। दूसरा, मिथ्यात्व, हिंसा, असत्य, चोरी इत्यादि के अशुभ भाव जीव के होते हैं। वे अरूपी अशुद्ध भाव है, भाव पाप है। उस समय असातावेदनी, अशुभ नाम आदि कर्म योग्य परमाणुओं का समूह स्वयं स्वतः एक क्षेत्रावगाह संबंध से जीव के साथ बनता है। वह द्रव्य पाप है। उसमें जीव का पाप रूप अशुद्ध भाव निमित्त है। दूसरा, पुण्य पाप भाव के द्वारा घाती कर्मों का बंध निरंतर होता है। शुभाशुभ भावों द्वारा पुण्य पाप के विशेष तो अघाती कर्मों में होते हैं, किंतु अघाती कर्म नहीं आत्मगुण के घातक नहीं है। फिर शुभाशुभ कर्मों में घाती कर्मों का बंध तो निरंतर होता है, जो सर्व पाप रूप ही है और वही आत्मगुण का घातक है। इसलिए जो अशुद्ध शुभाशुभ भावों के द्वारा कर्म बंध होता है, उसे भला बुरा मानना तो यही मिथ्या श्रद्धान है। और ऐसे श्रद्धान से पुण्य पाप तत्वों की भी सत्य श्रद्धा नहीं होती। यहाँ कर्मों को घातक कहा है। इसका मतलब ऐसा समझना चाहिए कि वह जीव जब अपने भाव का घातक होता है, तब द्रव्य कर्म पर निमित्त के रूप से घातक पने का आरोप होता है। तीसरा, वास्तविक स्वरूप। परमार्थ वास्तव में पुण्य पाप भाव आत्मा को अहितकर है। सम्यक दृष्टि के पुण्य भाव से शुभोपयोग से आंशिक स्वभाव निर्जरा होती है, यह मान्यता मिथ्या है। चौथा, श्रावक मुनि की शुभ क्रिया संबंधी स्पष्टता। किसी को ऐसी भ्रांति होती है कि मिथ्या दृष्टि को जो यतिपने की क्रिया है सो तो बंध का कारण है, किंतु सम्यक दृष्टि के जो यतिपने की शुभ क्रिया है सो मोक्ष का कारण है। क्योंकि अनुभव ज्ञान तथा दया, व्रत, तप, संयम रूप क्रिया दोनों मिलकर ज्ञानावरणादि कर्मों का क्षय करते हैं। ऐसी प्रतीति कोई अज्ञानी जीव करते हैं। उसका समाधान यह है कि जितनी शुभ अशुभ क्रिया बहिर्जल्प रूप विकल्प अथवा अंतर्जल्प रूप विकल्प या द्रव्य का विचार अथवा शुद्ध स्वरूप का विचार इत्यादि समस्त कर्म बद्ध के कारण है। ऐसी क्रिया का यही स्वभाव है। उसमें सम्यक दृष्टि या मिथ्या दृष्टि का कोई भेद नहीं होता। ऐसी क्रिया से दोनों के बंध होता है। केवल शुद्ध स्वरूप परिणमन से ही मोक्ष होता है। यद्यपि एक ही काल में सम्यक दृष्टि जीव के शुद्ध ज्ञान, वितरागी अंश भी है और क्रिया रूप परिणाम भी है। वहां क्रिया रूप परिणाम से अकेला बंध होता है। कर्म का क्षय एक अंश मात्र भी नहीं होता। ऐसा वस्तु स्वरूप है।
त्रिकाल में शुद्ध स्वरूप अनुभव ज्ञान के द्वारा कर्म क्षय होता है। एक अंश मात्र भी बंध नहीं होता, वस्तु का ऐसा ही स्वरूप है। क्रिया रूप परिणाम से सवर निर्जरा अंश मात्र भी नहीं होते, अपितु उनमें ज्ञानावर्णित कर्मों का बंध होता है। 5वां, पुण्य पाप में व्यवहार से विशेष होने पर भी निश्चय से भेद नहीं है। शुभोपयोग साध्य जो इंद्रिय सुख है वह निश्चय से वास्तव में दुख है। व्यवहार नय से विशेष होने पर भी निश्चय नय से यह प्रसिद्ध है कि शुद्धोपयोग से विलक्षण ऐसे शुभाशुभ योग में किसी प्रकार से भी भिन्नता नहीं हो सकती। शुभाशुभ उपयोग के द्वैत की भांति और सुख दुख के द्वैत की भांति परमार्थ से पुण्य पाप का द्वैत नहीं टिकता, क्योंकि दोनों में अनंतात्मक धर्मता समान है। इस प्रकार पुण्य पाप में कोई अंतर नहीं है। ऐसा जो नहीं मानता वो मोहाच्छादित होता हुआ घोर अपार संसार में परिभ्रमण करता है, दुख का ही अनुभव करता है। देखो, यहाँ पे मैंने एक स्क्रीन शेयर किया है कि जीव के 2 टाइप के भाव है, शुभ और अशुभ, राइट। शुभ से क्या होता है? पुण्य, बराबर। और अशुभ हाँ पाप, રાઈટ। તો પાપ હા એ આપણે આપણે કેટલા છે કર્મ? તો 2 ટાઈપના છે, ઘાતી અને અઘાતી। દેખાય છે ને हाँ, બધાને? હા દેખાય છે ગાતી ગાતી હા પુણ્ય ઘાતી એટલે કે જે આત્માનો ઘાત કરે એ, રાઈટ। હા આત્માનું ઘાત, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય। અંતરાય એટલે કે જેનાથી કઈ ફરક નથી પડતો, ઓકે। એ કયા છે? આયુષ્ય, આ નામ આયુ ગોત્ર નામ આયુ વેદનીય વેદનીય, બરાબર। તો હવે યાદ છે કે જે શુભ અને અશુભ ભાવ જે આપણે કરીએ છીએ, તો અહીંયા જે પુણ્ય ને પાપ થયું ને, તો એ અહીંયા ક્યાં પડે છે ખબર છે? ઘાતી અઘાતી કર્મમાં એનું ફાટા પડે છે। જે સાતા, અસાતા, ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર એ બધું તો પુણ્ય પાપ અઘાતી કર્મમાં ફાટા પડે છે। હમ પુણ્ય પ્રકૃતિઓ જે થઈ ને જીવને, હમ હમ શુભ આશ્રવથી જે થયા, શુભ પુણ્ય આશ્રવ, એ ખબર છે ક્યાં કયા કર્મોને ઇન્વાઇટ કરે છે? અઘાતી કર્મ। અઘાતી કર્મોને અઘાતી કર્મ જીવને સુખ દુઃખે આપે છે કે નહીં? હા આપે છે આપે છે ને આપે છે નથી આપતા। અઘાતી કર્મ નથી આપતા પણ ઘણા ઘણા કર્મ માની લે છે ને કર્મમાં ભળી જઈએ તો એમાં સુખ દુઃખ હમ, મોનિય છે ને અહીંયા ઘાતીમાં જે મોનિય છે ને, એ હો હા તો અહીંયા જો સુખ બુદ્ધિ લાગે તો અહીંયા જીવને અઘાતી દુઃખદાયક છે। બાકી અઘાતી જીવને દુઃખદાયક છે નહીં નહીં નહીં। સૌથી પહેલા જીવ 11માં, 12માં, 13માં ગુણસ્થાનમાં જાય છે તો કયા કર્મોનું ઘાત થાય છે? અઘાત્યા કર્મનું થાય છે ને 4 ઘાતી કર્મોનું, ઠીક? જાતિ કર્મ એટલે કે 4 ઘાતી કર્મ આર ધ વિલન, બરાબર, હા રાઈટ। તો અહીંયા જે સૌથી મુખ્ય કર્મ વિલંબ છે હા હવે જ્યારે આપણે વ્રત, તપ, સંયમ, દાન, સામાયિક પ્રતિક્રમણ એટસેટ્રા જે કરીએ છે ને, હમ એનાથી જે કર્મ બંધાય છે સારા વાળા, પુણ્ય વાળા, એ તો હા અઘાતીમાં છે। અહીંયા અગાતી રૂપ જ બંધાય છે। એ આપણે સ્વાધ્યાય કરતા કરતા, પૂજન કરતા કરતા એટસેટ્રા જે પણ સારી શુભ ક્રિયાઓ કરતા, તો પણ જ્યારે 8 કર્મોનું કન્ટિન્યુઅસ બંધ થઈ રહ્યું છે ને, તો ઘાતી તો પાપ રૂપ જ બંધ થાય છે। બોલો, ઘાતીમાં કઈ સારું કે ખરાબ છે? નહીં ના નહીં, ત્યાં તો પાપ રૂપ જ બંધ થાય છે। બધી પાપ પ્રકૃતિ જ છે ત્યાં બધી પ્રકૃતિઓ પાપ રૂપ જ છે। તો એટલે અહીંયા પણ આપણને કહી દીધું કે આમાં આનાથી રીઝાવા જેવું કાંઈ છે નહીં। પુણ્ય પ્રકૃતિ કાંઈ રીઝાવા જેવું નથી, કારણ કે અહીંયા તો મને કષ્ટદાયક જ છે। જે આત્માનો સતત ઘાત કરી રહ્યો છે એ તો બંધન ચાલુ જ છે, ભલે ઓછો વધુ ચાલુ છે આ ટાઈમમાં હા પણ હા જીવને જે આ થાય છે હા
જેની ઇન્ટેન્સિટી છે એ ઓછી છે, જે અનુભાગ અને સ્થિતિ છે એ ઓછું છે. ઓકે, અહીંયા ઘાતીમાં બટ છે શું? પાપરૂપ. છે શું? પાપરૂપ. રાઈટ. પાપરૂપ. બસ એટલા સમજાવવા માટે કીધું છે કે જ્ઞાનાવરણ, દર્शनावरण, मौन और अंतराय यह चार घाती कर्म पाप रूप ही है. પાપ રૂપ જ બંધાય છે. તો ત્યાં એમ નથી કે મને જરાક સારું જ્ઞાનાવરણ, સારું અંતરાય કે સારું મૌન્ય, એમ નથી. જેમ અહીંયા નામ, આયુ, ગોત્ર, વેદનીયમાં જે થાય છે ને, સારી આયુ, સારી ગતિ, સારો નામ કર્મ, સારો ગોત્ર કે સારા વેદ, સાતા વેદનીય, એ અહીંયા નથી. ઓકે, આટલો સમજાવવા માટે જીનવાણીએ આ 8 કર્મોમાં કહી દીધું છે કે પુણ્ય આશ્રવોમાં રીઝાવા જેવું કંઈ નથી. કારણ કે એવરી સેકન્ડ જીવને સાથે સાથ કર્મોનું બંધ થાય છે. આયુ એટલે નથી લીધું કારણ કે એકવાર થાય છે. ઓકે, જ્યારે બંધ થાય ત્યારે. ઓકે, તો બસ આટલી જ વાત હતી કે દયાદાન, ભક્તિ, પૂજા એટસેટ્રા જે કંઈ પણ જીવ કરે છે ત્યાં જીવને સાતા વેદનીય, સારું નામ કર્મ, સારું ગોત્ર અને સારું આયુ એ બંધ થાય. અને ઘાતી કર્મમાં પાપ પ્રકૃતિનું જ બંધ થાય છે. સેમ વે મિથ્યાત્વ, હિંસા, ચોરી, કુશીલ, પરિગ્રહ, પાપભાવ જે પણ છે ત્યાં જીવને અસાતા વેદનીય, નીચ નામ કર્મ, નીચ ગોત્ર અને નીચ આયુનું બંધ થાય છે. એડિશનલી જે પાપ પ્રકૃતિનું બંધ થયું ને, એનું ઇન્ટેન્સિટી અને સ્થિતિ, અનુભાગ અને સ્થિતિ એ બહુ ખરાબ છે. ઓકે, વધારે એ ખરાબ વાળું વધારે બંધાય છે ત્યાં. ઓકે, પછી અહીંયા બીજા પેરેગ્રાફમાં શું લીધું? पुण्य पाप भाव के द्वारा घाती कर्म का बंध निरंतर होता है. ઓકે, તો પુણ્યથી ઘાતી કર્મમાં મારું કંઈક સારું થવાનું છે, એ મારી અભિપ્રાય મારે ચેન્જ કરવાનું છે. ઓકે, ક્લિયર અહીંયા સુધી બધાને? શુભ કે અશુભ? હા, શુભ કે અશુભ ભાવ, તેનાથી પુણ્ય ને પાપના વિશેષ તો અઘાતી કર્મોમાં જ થાય છે. પરંતુ અઘાતી કર્મ તે આત્મા ગુણોનો ઘાતક નથી. અઘાતી કર્મ તે આત્માના ગુણોનો ઘાતક નથી. એ તો સંયોગ રિલેટેડ છે. અઘાતી કર્મ ખબર છે ને, સંયોગ રિલેટેડ છે. સંયોગ. અને સંયોગ તો એમે મારામાં નથી. સંયોગ તો મારાથી છૂટો છે કે મારામાં આવી ગયો? છૂટો છે. छूटो छे, अलग छे, राइट. फिर शुभ अशुभ कर्मों में घाती कर्मों का बंध तो निरंतर होता है. जो सर्व पाप रूपी है और वही आत्मगुण का घातक है. इसलिए जो अशुद्ध भाव એટલે કે શુભ અને અશુભ તે દ્વારા જે કર્મ બંધ થાય છે, ઉસે ભલા બુરા માનના તે જ મિથ્યાત્વ છે. એટલે કે પુણ્ય પાપમાં મેં જે ફાટા પાડ્યા છે ને, તે પણ કઈ કાર્યકારી નથી મારા માટે. ओके, मिथ्या श्रद्धा ने और ऐसे श्रद्धा से पुण्य पाप तत्वों की भी सच्ची श्रद्धा नहीं हो सकती. राइट. यहाँ कर्म को घातक कहा है, इसका मतलब ऐसा समझना चाहिए कि वह जीव जब अपने भाव का घातक होता है तब द्रव्य कर्म पर निमित्त बन के घातक पने का काम करेगा. કર્મ એ ઘાતક કીધું એટલે કે વ્યવહારથી જીવ તો અહીંયા પોતે જ પોતાનું ઘાત કર્યું છે. એને જ્યારે શુભ અશુભમાં પરિણમ્યો ને, એટલે કે શુદ્ધને ન માન્યો, શુદ્ધમાં ન રહ્યો, એટલે ઘાત કર્યો પોતાનો. क्लियर? कोई बात नहीं, कोई बात नहीं. जय जिनेन्द्र. वैसे ही मैं बंद ही करूंगी, बस खत्म. जय जिनेन्द्र. ओके, वास्तविक स्वरूप परमार्थ वास्तव में पुण्य पाप भाव आत्मा को अहितकर है. सम्यक दृष्टि के पुण्य भाव से शुभ उपयोग से आंशिक संवर निर्जरा होती है. यह मान्यता मिथ्या है. सम्यक दृष्टि के पुण्य भाव से, पुण्य भाव थी जीवने संवर निर्जरा कई રીતે? સમ્યક દ્રષ્ટિ કે પુણ્ય ભાવથી. હા, આંશિક શુદ્ધિ, આંશિક સંવર નિર્જરા જે થાય છે એ કઈ રીતે થાય? એ કે નથી થતું. નથી થતું કારણ કે એક તો આશ્રવ છે અને એડિશનલી ઘાતક છે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? राइट. रावक मुनि की शुभ क्रिया संबंधी स्पष्टता.
तो कि मिथ्या दृष्टि को जो यतिपना की क्रिया है तो बंध का कारण है, किंतु सम्यक दृष्टि का जो यतिपना जो शुभ क्रिया है वो मोक्ष का कारण। सही या गलत? सम्यक दृष्टि को सम्यक दृष्टि को यतिपना शुभ क्रिया है, वो मोक्ष का कारण है या नहीं? है। હે ના સમ્યક દ્રષ્ટિ ને તો મોક્ષ નું કારણ છે જ ને. यतिपना સમ્યક દર્શન થઈ ગયું એટલે મોક્ષ મળવાનું જ છે. यतिपणो जे છે તે મોક્ષનું કારણ છે. યતિપણો એટલે શું? યતિ એટલે કે જે દિશા લીધી, મુનિ દશા લીધી ને એ મોક્ષનું કારણ છે. તો કે વ્યવહાર ના, એ વ્યવહારથી છે. વ્યવહારથી. કહીએ તો હા, બાકી નિશ્ચયથી કહીએ તો કારણ કે એ શુભ ભાવ થઈ ગયા ને, તો કે એ મોક્ષનું કારણ ના હોય. તો પછી આપણા કુંકુંદ આચાર્ય મહારાજ જે થયા એ પણ મુનિરાજ થયા, રાઈટ? તો એ તો મોક્ષનું કારણ હોવું જોઈએ. તો એ શું કામ અહીંયા સ્વર્ગમાં ગયા? તો શુભ ભાવના ફળે સ્વર્ગમાં ગયા, શુદ્ધ ભાવના ફળે જીવ મોક્ષમાં જાય. ઓકે, તો જે શુભ ભાવ છે તે સ્વર્ગનું કારણ, શુભ બરાબર. ભાવ છે તે મોક્ષનું કારણ. મોક્ષનું કારણ. જ્ઞાન એટલે દયા, શુદ્ધ ભાવ છે એ મોક્ષનું કારણ. संयम क्रिया दोनों मिलकर ज्ञानावरण आदि कर्मों का क्षय करते हैं, ऐसी प्रतीति कोई अज्ञानी जीव करते हैं. उसका समाधान यह है कि जितना शुभ अशुभ क्रिया તેને બહિર્જલ વિકલ્પ, ઓકે, ક્રિયા, અને અંદરમાં જે મારા વિકલ્પ થયા શુભ અશુભ તે અંતર્જલ. અંદરના વિચાર, ઓકે, ઇત્યાદિ સમસ્ત બધા કર્મ બંધનનું કારણ છે. તે મોક્ષનું કારણ ન બની શકે. મોક્ષનું એક જ કારણ છે, તે શું છે? શુદ્ધ ભાવ પોતામાં રહેવાનું. બસ આટલી જ વાત છે, એ જ આપણે ક્લેરિટી કરવાની છે. તો આ થઈ આપણું મોક્ષ તત્વ. આપણે 3:30 ના વાઇન્ડ અપ કરશું. મેં 10 મિનિટ્સ એક્સ્ટ્રા લીધી એના માટે સોરી. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્લાસ આપણે લઈ લેશું ત્રીજો અધિકાર. અગેન ટચ એન્ડ ગો ટાઈપ્સ કરશું. જ્યાં મને વધારે સ્ટ્રેસ આપવાનું હશે ત્યાં આપશું, ધ્યાન ઉપર વધારે ફોકસ કરશું. તો આઈ થિંક મંડેના 1.5 hour જોઈ લેશું અને ફ્રાઈડેના જોઈ લેશું કેવી રીતે જાય છે. ઓકે, હવે ચાર્વિન બે આવતા